કરજો પ્લીઝ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો હરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. વાયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્રાયાણમ. નમો વજ્રાયાણમ. નમો લોહે સૌ સાહુણમ. નમો સૌ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચ નમુકારો. સૌ પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણ સંવેશીમ. પડમં હવૈ મંગલમ. પડમામ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શિવાય. ઓમ નમઃ શિવાય. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સાહેબ મંગલાચરણ બોલાવજો. ડોક્ટર બંકિમભાઈ ફોલો કરજો પ્લીઝ. જી જી. નિજ સ્વભાવ સે સદગુરુ. નિજ સ્વભાવ સે સદગુરુ. લઘુ સર્વ. ગુરુ લઘુ સર્વજ્ઞ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સત્યમ નિશ્ચયવંત્ય હે. સત્યમ નિશ્ચય વંદ્ય હે. ત્રિશકોટિ દૈવગણ. 33 કોટી દૈવગણ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ મેં. જગ કલ્યાણક યજ્ઞ મેં. મંગલમય જોવાશીષમ. મંગલમય દ્યો આશીષમ. સિદ્ધ સ્વરૂપી મૂર્તમો. સિદ્ધ સ્વરૂપી મૂર્તમોક્ષ. ગલતી ભૂલકો માફી દ્યો. ગલતી ભૂલકો માફી દ્યો. વ્યવહારે સદબુદ્ધિ હો. વ્યવહારે સદબુદ્ધિ હો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દ્યો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુલિનજી સાહેબ. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને. જય સચ્ચિદાનંદ. ડોક્ટર બંકિમભાઈ બોલો, કયો આપતા વહાણી કાઢું? એ જ છે ભાગ 1 14. 14 ભાગ 1 ને. આપણે જ્યાંથી પેન્ડિંગ રાખેલું ત્યાંથી જ કન્ટિન્યુ કરીએ.
ઓકે, પેજ ટુ નંબર. ડબલ 227 હા, 227. 227. ઓકે, એક જ મિનિટ હે ને, એક જ મિનિટ. જી જી. હા, એક જ મિનિટ. ઓકે. સાહેબ, સ્ક્રીન પર દેખાય છે બરાબર? હા, ફર્સ્ટ ક્લાસ. ઓકે. ભ્રાંત ભાવ અને પૌદગલિક ભાવ એ ટાઇટલ છે. એક મિનિટ નીચે જાઓ. અચ્છા, બસ, આની પરફેક્ટ પરફેક્ટ. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે અહીંથી અટકેલા ગયા વખતે. પ્લીઝ ભ્રાંત ભાવ કન્ટિન્યુ. અને પૌદ્ગલિક ભાવ. પ્રશ્ન કરતા એટલે આ અહંકાર અને આત્મા બે અનાદિ તત્વો સમજાવો ને. દાદાશ્રી, અનાદિ તત્વો નહીં. પ્રશ્ન કરતા કારણ કે અનાદિમાંનું જ કાર્યનું કારણ ફળ છે ને. દાદાશ્રી, ના, એ તો લાગે એવું એ સનાતનમાં નથી જતું, એ રિલેટિવમાં જાય છે. પ્રશ્ન કરતા પરિવર્તનશીલમાં. દાદાશ્રી, ના, રિલેટિવમાં. પ્રશ્ન કરતા દાદા, એનો ઇંગ્લિશ શબ્દનો એ અર્થ નથી થતો. પછી હું પ્રશ્ન પૂછું એમાં વાંચી લો આપ. હા દાદાશ્રી, રિલેટિવ એટલે વિનાશી. રિલેટિવ એટલે વિનાશી. પ્રશ્ન કરતા દાદા, વિનાશ તો કશાનો થતો નથી, વધુ પરિવર્તન થાય છે. દાદાશ્રી, હા, પરિવર્તન પણ પર્યાયો વિનાશી થઈ જાય છે. અને સનાતન વસ્તુઓ છે તે સનાતન છે, એને કોઈ કશું કરનાર નથી. All these relatives are temporary adjustment and you are permanent. શી રીતે મેળ પડે? પ્રશ્ન કરતા દાદા, આપે કહ્યું હતું કે આ અહંકાર આત્માના પર્યાય રૂપે ઉભો થયો અને આત્મા ફસાયો, તો અહંકાર તો પૌદ્ગલિક ભાવ કહેવાય ને. દાદાશ્રી, પહેલા ભ્રાંત ભાવ એટલે વિભાવિક દશા કહેવાય અને પછી પૌદ્ગલિક ભાવ થાય. પ્રશ્ન કરતા પણ દાદા, શુદ્ધાત્માને ભ્રાંતિ થઈ, ભ્રાંત ભાવ કોને થાય? દાદાશ્રી, શુદ્ધાત્માના પર્યાયને, અવસ્થાને દબાણ થાય ને, એટલે તેને દબાણ થાય ત્યારે તારું મગજ બગડી જાય કે ના બગડી જાય? એટલે તને દબાણ થાય તો તારું મગજ બગડી જાય કે ના બગડી જાય, એવું બોલો. હવે અહીંયા પૂછવાનું છે. આગળ લઈ જજો શરૂઆતથી. હવે આમાં છે ને પુલિનાનંદજી, આ અહંકાર અને આત્મા બે અનાદિ તત્વો સમજવાને દાદા ના કે છે. અને એક જગ્યાએ દાદા એવું બોલ્યા છે કે આ પણ ઘણા કાળનું છે અને લાંબા ગાળાનું છે. જ્યાં સુધી તમને દ્રષ્ટિ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી અહંકાર લગભગ કાયમનો છે. એ કયા રેફરન્સમાં વાત કરી છે? એટલે જે પહેલા તમે વાત કરી છે તો આમાં અહીંયા દેખાતું નથી, પણ એટલે એ તો સિમ્પલ છે ને. અહંકાર એટલે શું છે કે આ વિભાવિક અવસ્થા ઊભી થઈ ગઈ છે ને આત્મા અને પરમાણુ ભેગા થવાથી, એટલે એ લાંબા ગાળાનું કહેવાય. જ્યાં સુધી દ્રષ્ટિ ના મળે ત્યાં સુધી એનો ફેર પડે નહીં. અને આગળ એવું કે છે કે સનાતનમાં નથી, રિલેટિવ એટલે વિનાશી. હા, રિલેટિવ એટલે વિનાશી, બરાબર છે. પરિવર્તનશીલતા અને વિનાશીપણામાં બહુ ફાઇન ડિસ્ટિંક્શન છે.
હા એટલે આ છે ને પરિવર્તન ખરું. પરિવર્તન તો બધી અવસ્થાઓ ઘણી થાય છે. એટલે પરિવર્તન થાય એટલે અવસ્થાનો વિનાશ થયો ને. હમ પરિવર્તન થાય અવસ્થા એ આમાં લખે છે દાદા, ઓલ ધીસ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. પરિવર્તન પણ પર્યાયો વિનાશી થઈ જાય છે અને સનાતન વસ્તુ છે તે સનાતન છે. એટલે જે સનાતન તત્વો છે, આત્મ તત્વો, પરમાણુ તત્વો, એ તો છે જ. પણ બે ભેગું થવાથી બીજું ઊભું થાય છે, પરિવર્તનશીલ છે. પછી મૂળ પરમાણુ બી પરિવર્તનશીલ છે. બધું ફર્યા જ કરે છે, વળ્યા જ કરે છે એમ. એટલે એમાં એવું સમજાય કે વિનાશીના પર્યાયો વિનાશી જ હોય અને ના અવિનાશીના અવિનાશી એવું. ના 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 ના. પર્યાય માત્ર વિનાશી હોય. પર્યાય એટલે અવસ્થા. અચ્છા, પર્યાય એટલે ઓકે, અવસ્થા. એટલે અવિનાશીના પર્યાયો વિનાશી. હા, ઓકે, આપણું સફરજન છે ગો એ હેડ. વિનાશી છે. તો એના પર્યાય બી એ વિનાશી જ છે ને. તમે ઘરે લઈ રાઈટ. આવો ને અઠવાડિયું 10 દિવસ મૂકો એટલે એનો ફેરફાર થાય કે ના થાય? થાય 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 થાય. કલર બદલાય, બરાબર, ગંધ મારે, એટલે એ બધા પર્યાય, એટલે બધી અવસ્થાઓ એની બધી વિનાશ થઈ રહી છે. બરાબર છે. ઓકે ઓકે, બરાબર. અને પહેલા ભ્રાંત ભાવ અને પછી પૌદ્ગલિક ભાવ. એટલે ભ્રાંત ભાવ એટલે પેલા ફર્સ્ટ લેવલના અહમની વાત કરે છે. હા, પહેલા ભ્રાંત ભાવ કહેવાય અને પછી પૌદ્ગલિક. એક મિનિટ નીચે સ્ક્રોલ કરો. હા, પર્યાય હવે વાંચું છું. દાદાશ્રી, હા, પરિવર્તન પણ પર્યાયો વિનાશી થઈ જાય છે અને સનાતન વસ્તુઓ છે તે સનાતન છે. એને કોઈ કશું કરનાર નથી. ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એન્ડ યુ આર પરમનન્ટ. સી રીતે મેળ થાય? દાદાશ્રી પ્રશ્ન કરતા, દાદા, આપે કહ્યું હતું કે આ અહંકાર આત્માના પર્યાય રૂપે ઉભો થયો અને આત્મા ફસાયો, તો અહંકાર તો પૌદ્ગલિક ભાવ કહેવાય ને? દાદાશ્રી, પહેલા ભ્રાંત ભાવ કહેવાય અને પછી પૌદ્ગલિક ભાવ કહેવાય. હા, બરાબર છે. એટલે આમાં ભ્રાંત ભાવ એટલે એ જે એ ભ્રાંતિ કે હું આ હમ છું એમ, હું આ છું જ્યાં એવું સુધીમાં એ ભ્રાંત છે, વિવેક દશા છે. અને પૌદ્ગલિક ભાવ એટલે શું કહેવામાં આવે છે અહંકારનું? એટલે કે પછી પછી જે ડિસ્ચાર્જમાં આવે છે ને, જી, ડિસ્ચાર્જમાં આવે છે ત્યારે પૌદ્ગલિક ભાવ થઈ જાય. એટલે મેં ચાર્જ કર્યું હોય કે મારે એન્જિનિયર થવું છે અને પછી હું એન્જિનિયર થાઉં અને પછી હું એન્જિનિયરિંગ કરું, તો મેં એન્જિનિયરિંગ કર્યું, મેં મકાન બાંધ્યું, એ જે અહંકાર છે એ પૌદ્ગલિક ભાવ છે. એટલે ડિસ્ચાર્જ ભાવ સમજો ને. અને ઓકે પેલા ઓકે, ભ્રાંત ભાવ એટલે કે હું આ છું એ ભ્રાંત ભાવ એમ. ચાર્જ કેટેગરીમાં જાય ને એટલે સમજી. એ ઓકે, હું નામ ધરી છું એ ભ્રાંતિ છે ને, એટલે ભ્રાંત ભાવ. બરાબર. ઓકે, સરસ. આગળ નરેશભાઈ. જરૂર પર્યાયની કે પાંચ આજ્ઞાની? આ ભાઈને પર્યાય ના સમજાયું તેથી કઈ તે મોક્ષે નહીં જાય? પ્રશ્ન કરતા ચોક્કસ જવાના. દાદાજી, ત્યારે કહે મોક્ષે ના જાય એવું નહીં થાય. કારણ કે જ્ઞાની પુરુષના આશ્રયથી જવાનું છે ને. જાણવા જાય તો ઉલટાનું બફાઈ જાય. એના કરતા અજાણ રહ્યા એ સારું. આ તો આટલું સમજાયું છે. પહેલા વાક્યો ચરણ વિધિમાંના જ્ઞાન વાક્યો મૂક્યા છે ને બધા, એ વાક્યોને આધારે સમજાયું છે. એટલે એ દાદા કહે છે કે આ બધું ફર્યા તમે નહીં જાણો, નહીં સમજો તો એ મોક્ષે જશો. પાંચ આજ્ઞા પાડશો તો. અને પૂછવું ખરું છે. દાદા કેટલા બધા પર્સપેક્ટિવ થી વાત મૂકે છે અને હા, આ એટલે આ કેવું છે દ્રષ્ટિકોણથી. કે જેને તત્વ વિશે સમજવું છે એના માટે તત્વની વાત કરી છે. અને જેને મોક્ષે જવું છે, તત્વનું જાણવાની જરૂર નથી, તો એને કીધું તું એટલે પાંચ આજ્ઞા પાડજે એટલે આ બધું આવી જશે. ના, પણ છેલ્લે પાછા કહે છે કે પૂછવું ખરું જરા વિચાર માટે. હા, પૂછવું પૂછવું. હા, એટલે પછી પૂછવું પાછું દાદા એમ સમજાવે છે કે પૂછવું ખરું જરા વિચાર માટે. લાવું બધું પૂછો તો. પ્રશ્ન કરતા, અચેતન પર્યાય શું અસર કરે? દાદાશ્રી, એ તો અસર તો બે જાતની કરે.
જ્ઞાનીને અચેતન પર્યાય કશી અસર કરે નહીં અને અજ્ઞાનીને અસર કરે. અજ્ઞાનને અસર કરે. પ્રશ્ન કરતા અજ્ઞાનીને કર્મ બંધન કરાવે? દાદાશ્રી હા, કર્મ બંધાવે. આ જગત જ એનાથી ચાલે છે ને, અચેતન પર્યાયથી જ ચાલે છે. એટલે આ છે ને જેને હવે એમાં અચેતન એટલે નિશ્ચેતન ચેતન, બીજું કઈ નહીં. ઓકે, આમાં આપણે મહાત્માઓની કઈ દશા કહેવાય? કશું નહીં, મહાત્માઓ જે ડિસ્ચાર્જ થાય છે અચેતન ભાગ છે, અને પછી પોતે નક્કી કરે છે કે મારે આજ્ઞા પાડે છે, એ પુરુષાર્થનો ભાગ છે. પણ આ મહાત્મા માટે ઓકે. નથી. અજ્ઞાનીને કર્મ બંધન કરાવે એમ પૂછે છે. એટલે અજ્ઞાનીને કર્મ હા, હા. બંધન, હા, એટલે અજ્ઞાની ભાગ શું છે? એટલે બહુ સાદી ભાષામાં શું કહેવા માંગે છે, જે ડિસ્ચાર્જ થતા કર્મો છે, આજે કર્મો શરીર લાવ્યા છે, મન વચન કલાયા છે, એના બધા કામો થાય છે. એટલે ડિસ્ચાર્જ થતી વખતે પોતે એમાં હું કરું છું એ ભાગ નાખે છે, એટલે એને કર્મો બંધાવે છે. બસ રાઈટ, બરાબર છે. એમાં બધી અવસ્થાઓ, બધી શરીરની અવસ્થાઓ બધી પર્યાય એમ. એટલે એમાં પછી ભળે છે, એટલે અજ્ઞાની કર્મ બાંધે અને જ્ઞાનીને કઈ કર્મ બાંધે નહીં. અચેતન ભાવ એટલે હા, આપણે જે નિશ્ચય ચેતન ચેતન કહે છે તે, આ તો બીજા શબ્દોમાં નો કર્મ કહે છે. એમાં તમે ભળો તો બાય અને ના ભળો તો એની જ્ઞાનીને ફરી જશે. બરાબર. જગતને પાસે આત્મિક દ્રષ્ટિ નથી, તે અચેતન પર્યાયથી જ ચાલે છે. એટલે નિશ્ચેતન ચેતનમાં નવો ભાવ કરે. આ વખતે એન્જિનિયર થયો હોય પછી કે યાર એમાં બહુ મજા નથી, એના કરતા ડોક્ટર થયો તો સારું, એટલે એ નવું ચાર્જ કરે છે, બીજું રાઈટ. કઈ નહીં. એટલે એ કર્મ બંધન કરાવે છે. સમુદ્ર જેવી અગાધ વસ્તુ છે આ તો. હવે આ જે તત્વજ્ઞાનને કારકે છે, સમુદ્ર જેવી અગાધ વસ્તુ છે આ તો. તમને તો થોડામાં આપ્યું, ઉકેલ લાવવાનો છે જલ્દી. બાકી સમરમ સમારંભ ને આરંભ સમજાઈ જાય એ સ્થૂળ ભાષા કહેવાય. આ તો સૂક્ષ્મથી સૂક્ષ્મ, બહુ સૂક્ષ્મ. તમે બધું પૂછો છો એ બહુ સૂક્ષ્મ છે, અને જાણવા માટે તો સમુદ્ર જેટલું બધું અંદર ઘણું બધું વિજ્ઞાન છે, પણ એટલું બધું જાણીને કઈ જરૂર નથી. તમે થોડાકમાં આપ્યું ઉકેલ લાવવા માટે. કયો ઉકેલ લાવવા માટે? તો કે અત્યારે જે મનોચિંતા લાવ્યો છો, અત્યારે ફાઇલો લાવ્યા છો, અત્યારે કર્મો લાવ્યા છો, રાગના દ્વેષના કર્મો લાવ્યો છો, સુખ દુઃખના કર્મો લાવ્યો છો, એનો ઉકેલ લાવવા માટે તમને ટૂંકામાં સમજાવી દીધું. બાકી તો બધું બધું બહુ લાંબુ લાંબુ છે એમ કહેવાય. રાઈટ. શબ્દમાં ના ઉતરે એવું નથી. નરેશભાઈ, હા, એક જ મિનિટ સાહેબ. હા, ઓકે. આ પ્રશ્ન કરતા શબ્દમાં ના ઉતરે એવું નથી. શબ્દથી તો જાણવા પ્રયત્ન કરીએ છીએ. દાદાશ્રી, પર્યાય તો આ સંસારમાં વપરાય છે. શબ્દ એમ ના વાપરવો જોઈએ, પણ આ તો લોક લઈ બેઠા છે. પર્યાય ફક્ત સત વસ્તુને, અવિનાશીને જ લાગુ પડે છે. બીજી કોઈ જગ્યાએ પર્યાય લાગુ ના પડે. છતાંય તમારા આ સાયન્સની ભાષામાં જે પર્યાય બોલે છે ને એમ. એટલે દાદા કે પર્યાય તો બહુ ઝીણી વસ્તુ છે, તત્વો માટે વપરાય, પણ હવે અત્યારે બધા વાપરે છે તો વાપરે છે એમ કરીને. શબ્દોથી બોલીએ એટલું જ પહોંચવું બહુ મુશ્કેલ છે. એટલે શબ્દ તમે બોલો પર્યાય, તત્વ અને ગુણ, બાકી એ એકચ્યુઅલી એ શબ્દ કહેવા શું માંગે છે, એ શું અંગુલી નિર્દેશ કરવા માંગે છે, એ પહોંચવું બહુ મુશ્કેલ. આ સમજી રાખવું ખરું, પર્યાયમાં તો ઉતરવું જ નહીં. જો પર્યાયમાં તો ઉતરવું જ નહીં, બહુ ઝીણી વસ્તુ છે. સમજી રાખ્યું હશે તો ખૂબ દાડે એવું લાગે કે આપણે સમજ્યા છે, બાકી દર્શનમાં આવે નહીં. પર્યાય તો જગતમાં આવે બી બહુ ઝીણી. પ્રશ્ન આ તો હું એમ જ પૂછું છું, એનું બીજું કશું પ્રયોજન નહીં. દાદાશ્રી ના, એટલે વાંધો નહીં, પણ દર્શનમાં આવે નહીં. ચાલો, હું કેટલું સમજાવવા જવું છે. એટલું ઝીણી વસ્તુ છે, તમારે સમજમાં આવે નહીં. એમની દશા હતી કેવળ જ્ઞાન ટચ થઈને કેવળ દર્શને હતા. 360 ડિગ્રી ટચ થઈને
પણ હતા, એટલે એમને બધું દેખાય, પણ શબ્દોમાં સમજાવવું કેવી રીતે? એ એ માણસ રાઈટ પીએચડી અને ચોથા ધોરણ વાળા છોકરાને સમજાવવાનું હોય તો કેટલું સમજાવી શકે? એના જેવું છે. રાઈટ રાઈટ મારે તો એ દર્શનમાં નહીં આવે, પણ જેટલા શબ્દો મને મળે છે એટલું તમને સમજાવું છું. પ્રશ્ન કરતા હા, એ બરાબર છે, સાચી છે દાદાશ્રી. પેલું આપણે જાડું કાંતીએ ને તો એને સ્પિનિંગ ગાંથવું મિલ કહેવાય. પછી વિવિંગ વણવું જોઈએ, જોઈ લેવાશે. પર્યાય બહુ ઊંચી વસ્તુ છે, સાધુ સંન્યાસી આચાર્યો બધાને સમજાય નહીં. આ જગત પૂતગલના પર્યાયથી જ બધું મૂંઝાયેલું છે. દેખાય છે એ બધા પૂતગલના પર્યાય દેખાય છે. જાડું કાંતવું સારું, આપણે બહુ ઝીણું નહીં. આપણે તો આ 5 આજ્ઞામાં રહ્યા ને બહુ થઈ ગયું. આ વિતરાગોનું વિજ્ઞાન પાર પમાય એવું નથી, બહુ ભારે વિજ્ઞાન છે. પાર પામીને શું ઉતાવળ? પાર પામીને શું ઉતાવળ છે? અત્યારે આપણે એક અવતાર, 2 અવતાર થઈ ગયા, પછી આગળ પાર જ પામવાનું છે ને. જ્યારે ત્યારે કઈ જાણ્યા વગર છૂટકો જ નથી થવાનો. અત્યારે ને અત્યારે સમજાય નહીં ને, સી રીતે પહોંચે? પહોંચવાનું એ મુશ્કેલ વસ્તુ છે. અને આ સમારંભમાં તો તમને સમજાવી જાય, પણ આ પર્યાયમાં ના સમજાય. એટલે કે છે કે આમાં બહુ ઝીણી વસ્તુ છે, તમને જેમ આગળ વધશો કેવળ જ્ઞાન થશે ત્યારે બધું સમજાઈ જશે. અત્યારે ઉતાવળ શું છે? એટલે સ્કૂલમાં દાખલા એસએસસી નું અત્યારે પૂછવા માંગે એને જેવું છે, ભાઈ તું અત્યારે તું પાસ થા ને પછી એસએસસી નું આવશે ત્યારે પાસ થશે. બરાબર છે બરાબર છે આ ચેતનના પર્યાય ચેતન જ હોય, અને ગમે તે કોઈ અજ્ઞાની હોય તેના ચેતનના પર્યાય ચેતન જ હોય, અને અચેતનના પર્યાય અચેતન. ચેતન એટલે આત્મા, આત્માની અવસ્થાઓ જુદી રાઈટ અને અવસ્થાઓ જુદી. પર્યાય એટલે જાડી ભાષામાં એને પર્યાય કયો. અવસ્થાનો અવસ્થાનો નાનામાં નાનામાં નાનો અવિભાજ્ય ભાગ એને પર્યાય કહેવાય. રાઈટ 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 ભૂતગલનું નાનામાં નાનો ભાગ પરમાણુ કહેવાય. એવું રાઈટ જુઓ ને, પરફેક્ટ અમે કહીએ છીએ ને ચેતનના પર્યાય સુધી પહોંચવાનું છે ને, ઘણા બારે વાત કરે છે. આપણે દ્રવ્ય ગુણ પર્યાયથી શુદ્ધ છીએ એવું બોલવું, બાકી દ્રવ્ય ના સમજાય, ગુણો ના સમજાય ને પર્યાય ના સમજાય. એ સમજાય તો કેવળ જ્ઞાન સ્વરૂપમાં આવી ગયો. બહુ અદભુત છે બહુ અદભુત છે બીજા એટલે કોઈ લાઈનમાં હા સાહેબ, સુબીરજી છે, સુબીરજીનો ઓકે પ્રશ્ન છે એ લઈ લઈએ, પછી આપણે ફરીથી ભલે આવીશું. ભલે ઓકે. ભલે ભલે હા જય સુબીરજી. સચિદાનંદ જય સચ્ચિદાનંદ ડોક્ટર બંકિમભાઈ. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. સુબીરજી. સુબીર ડે સાહેબ. જગ્યા પર. હા સુરેશભાઈ. અમારા સુરેશભાઈ. સુરેશભાઈ અનમ્યુટ કર્યો સાહેબ. જય સચ્ચિદાનંદ પુલિનાજી. જય સચ્ચિદાનંદ. હા, અક્રમ વિજ્ઞાન જૂન જુલાઈ ઓકે. હા બોલો બોલો. અને એપ્રિલ મે નું અક્રમ વિજ્ઞાન અને એપ્રિલ પેજ મે. નંબર એપ્રિલ મે મે કે જૂન જુલાઈ? એપ્રિલ મે. હા ઓકે. એપ્રિલ ઓકે. મે અને પેજ નંબર 35. 35 અક્રમ વિજ્ઞાન ને? હા એક જ મિનિટ સાહેબ. 2025 2025 નું અક્રમ વિજ્ઞાન. એપ્રિલ મે સુરેશભાઈ. આ એપ્રિલ મે 2025 ને? હા 35 પેજ નંબર નહીં, અક્રમ વિજ્ઞાન 2025. 2025. ઓકે. હા
ડાબી પેજ બાજુ નંબર 35. ઓકે, હા, એક જ મિનિટ સાહેબ, ખુલે છે. હા, હા ઉપર ડાબી બાજુ, જમણી બાજુ એ ઉપર. હમ, હા બસ એ ઉપર બાજુ. હા બસ. પણ દાદા પૂતગલ ને જળને વળી સ્વકૃતિ શું ને વિકૃતિ શું? પણ આ દાદા, ભૂલ નથી. આની અંદર હા, છે આ જરાક ફોડ પાડવાનો છે. પણ દાદા પણ પૂતગલ ને જડને વળી સ્વીકૃતિ શું ને નિવૃત્તિ શું? દાદાશ્રી મય પાવર ચેતન છે ના ને, સાહેબ, સ્વકૃતિ અને વિકૃતિ છે. સ્વકૃતિ અચ્છા સોરી હા, સ્વકૃતિ અને વિકૃતિ. ઓકે, મય પાવર ચેતન છે ને, તમે જુદા ને આ પૂતગલ ચેતન ભાવ વાળું જુદું. પૂતગલમાં પાવર ચેતન છે, સાચું ચેતન નથી. નથી. બરોબર. પૂતગલને ખરાબ કોણે હા. કર્યું? બોલો. પછી પૂતગલ ને ખરાબ કોણે કર્યું? હા દાદાશ્રી, આપણે ભાવ કર્યા તે જ ભાવ કર્મ, એ જ પૂતગલ ઊભું થયું. જો ભાવ કર્મ ના થયા હોત તો આ પૂતગલ ઊભું ના થાત. પૂતગલને કશી લેવા દેવા નથી. આ એ તો વિતરાગ જ છે બિચારો. તમે ભાવ કરો એટલે તરત જ એ પરિણામ પામી જાય. એટલે અશુદ્ધ પરમાણુ થયા છે. એને શુદ્ધતાથી શુદ્ધ કરવાના છે, બીજું કશું નહીં. એટલે એટલે જેટલા ડિસ્ચાર્જ બાકી છે એટલા અશુદ્ધ રહ્યા છે, તે અત્યારે તમે જોઈ જવા દેશો એટલે શુદ્ધ. પૂતગલ શું કહે છે? હિસાબ છૂટે કરવા માટે જોયા કરો. હું શું કરું છું એ જોયા કરો. મન શું કરે છે, બુદ્ધિ શું કરે છે, એ બધું જોયા કરો. બીજું કશું જોવાનું નથી. ચૂકશો નહીં તે ઘડીએ, અજાગ્રત ના રહેશો. તમે તમારા ભાનમાં રહો અને હું મારી ક્રિયામાં રહો. બંને પોતપોતાની ક્રિયામાં રહે પછી એ ઉદયને જોવા જોઈએ. ઉદયના બધા પર્યાય જોવા જ પડે. જોવાથી જ એ શુદ્ધ થાય. બોલો, આમાં કઈ પૂછવાનું છે હા કે બસ. હજી વાંચી લે? એટલે આની અંદર જે પર્યાયો જે અશુદ્ધ થયા છે અને એ જે ડિસ્ચાર્જ થઈ રહ્યો છે, હવે એ ડિસ્ચાર્જ ને તમે ખાલી જોયા કરો તો એ શુદ્ધ થઈને નીકળી જશે, એમ એવું કહેવા માંગે છે. હા એવું કહેવામાં. એટલે જેટલા જેટલા પર્યાયો, એટલે આપણે જે જ્ઞાની ને જ્ઞાન પામ્યા પછી શુદ્ધાત્મા એ ખાલી આ પૂતગલ પરિણામ જે આવે છે એને ખાલી જોવાનું, શુદ્ધાત્મા એ નહીં, આપણે જે જે આપણે આપણે પર્યાયોમાં બદલાયા કરે છે. આપણે અંતરાત્મા દશા વાળા જોવાનું છે. હા, પ્રજ્ઞાના પ્રકાશમાં એને જોવાનું છે, બુદ્ધિથી નહીં. હા, એટલે આની અંદર જે સુરેશને જે અંદરથી પ્રશ્ન થાય છે કે જે ક્રિયાઓ થઈ રહી છે, જે પૂતગલ પરિણામ આવી રહ્યા છે, એ પૂતગલ પરિણામને ખાલી જોવાથી એને શુદ્ધ થઈ જાય એવું હા, છૂટા પડીને જોયા કરો તો જ એ છૂટું થાય. હા, એટલે આજ સુધી આપણે જેવું શું છે કે તન્મયાકાર થઈને કર્યું એટલે આ બધા પાછા રિવોર્ડ આવે છે. હા, એટલે એમાં કઈ એટલે એવું કઈ બહુ ઓલું નથી. એટલું બધું જાગૃતિ રહે, ધીમે ધીમે આવશે. અચ્છા. પણ મોટું મોટું જે અતિક્રમણ થાય છે ત્યાં તો આપણે તરત જાગૃત થયા છે ને, આ ભૂલ થાય હા, તે તો તરત શૂટ એન્ડ સાઇડ થાય છે. પછી ચીકણી ફાઇલ આવે તો પ્રતિક્રમણ કરીએ છીએ, પછી ભૂલ ના કરવાનો નિશ્ચય કરીએ છીએ. એટલે વિત દ્વેષ તો આપણે થયા છે, અને જ્યાં જ્યાં એ બધા પરિણામો ઉભા થાય છે, જેમાં આપણે કોઈને દુઃખ આપીએ છીએ અથવા કોઈ આપણને દુઃખ આપે છે, તેને આપણે છૂટા પડી જ જાવ છો ત્યારે. જોવા અથવા પ્રજ્ઞા જ છે કે આ ખોટું થયું એમ. એટલે એટલો ભાગ તો તમે પાછળથી સાફ કરો જ છો.
ગ્રોસ લેવલ પર બધું થાય છે અને પછી જેમ જાગૃતિ વધશે એમ સૂક્ષ્મ વાળો ભાગ આવશે. એટલે કે બોલાતી વાણી પર જાગૃતિ રહે, વિચાર આવતાની સાથે જ ખબર પડે કે આ વિચાર આવ્યો, યુ એટલે એ પછી એ શુદ્ધ ઉપયોગની દશા ટુકડામાં છે અત્યારે. એ પછી થોડી સમય વધે, અવધિ વધે. અત્યારે તે સુધી લાગે કે બધું કરવાપણામાં જ ટાઈમ બગાડે છે. શું કરવા પણ આમાં? એટલે જે કર્યું આપણે આ કરવું છે તે કરવું છે એ મીન્સ કે કરવાપણાને લીધે પેલું તમારે જોવા જાણવાનું ચૂકી જવાય છે. તમે શું કરો છો કેમ? ના કયા એટલે કરવામાં આ શું થઈ જાય આ છે? સમજવાનું છે કે અત્યાર સુધી આપણે કઈ પ્રતિક્રમણ કરીએ તો કઈ વિધિ કરીએ એ તો બધું જે આપણે રેગ્યુલર અંદર જે એ હોય તે પ્રમાણે આપણે કરીએ છીએ એમ. પણ જે જોવા જાણવાનું આવે તો એ ક્યારે કયા ટાઈમે એનું થાય, દરેક ક્ષણે. હા, દરેક ક્ષણે એટલે જે વિધિ કરે છે તેને પણ જોયા કરો, એ સમજવાનો છે. એમાં જોવાનો ભાગ નહીં રહી શકે. એ સમજવાનું એ છે. અચ્છા, એ સમજના લેવલે ભાઈ આ વિધિ કરનારો જુદો અને હું એને જાણનારો જુદો. જાણનાર દીધા, બરાબર છે. એટલી સમજ રાખશો તો એ બહુ થઈ ગયું. વિધિ બરાબર તો છે. આપણે કરાવવી પડે છે એની પાસે, કારણ કે નહીતર સંસારમાં જ અંતઃસ્કરણ અટકેલું હોય છે. હા, એટલે એટલો વખત બહાર કાઢવા માટે આ હેલ્પિંગ વસ્તુ છે. હા. એનો એટલે ઉપાય ક્ષણે કરીએ. ક્ષણે જાગૃતિ રાખવી. એટલે વિધિ તો એક વન ઓફ ધ સાધન છે. એમાં હા, તમે કઈ આખો દિવસ વિધિ થોડી કરો છો. એ તો દિવસમાં એક વાર કરો, કોઈ નવરો હોય તો 2 વાર કરે. નિશ્ચય ચરણ વિધિ જે છે એ તો બહુ હેલ્પિંગ વસ્તુ છે. એ તો અવશ્ય કરવા જેવી છે, કારણ કે એ બહુ મોટો પુરુષાર્થ છે. અને એ થશે તો જ તમારી જોવા જાણવાની જાગૃતિ વિશેષ હા, વધશે. એ પુરુષાર્થ ખરેખર જ જોઈએ એમ. હા, કારણ કે એ જ મુખ્ય વસ્તુ છે જેનાથી તમારું છૂટાપણું કે જોવા જાણવાનો ભાગ વધશે. બરાબર છે. એટલે એ તો બરાબર જ છે. એટલે આ શું છે, ચપ્પુની ધાર કાઢીએ એના જેવું છે. ધાર કાઢે પછી આખો દિવસ સમાર કરવાનો. એટલે આ સવારે એકવાર વિધિ કરી લીધી એટલે જાગૃતિને સેટ કરી દીધી, પછી જોવા જાણવાનો ભાગ રહે. હા, બરાબર છે. પણ ભરેલો માલ એટલો બધો છે એટલે ડિરેક્ટલી જોવા જાણવું રહેતું નથી. એટલે પછી વાતચીતનો પ્રયોગ કરીએ છીએ ફાઇલ નંબર 1 સાથે. એ હા, છૂટા પડવા માટેનો વન ઓફ ધી પુરુષાર્થ છે. બરાબર છે. પછી બધે શુદ્ધાત્મા જોઈએ તો એનાથી બી થાય. પછી વારંવાર પૂછ થતી હોય તો શક્તિ માંગે અથવા ઠપકો આપે ફાઇલ નંબર 1 ને. એટલે આ આ ડખો બધા દખલ થઈ જાય છે જે પ્રકૃતિમાં, એટલે કે એ જે પ્રકૃતિ કરતી હોય તેની અગેન્સ્ટમાં આપણે ડખો દખલ થઈ જાય છે. એ કયા એમાં રેફરન્સમાં? પ્રકૃતિ શું કરતી હોય અને શું અગેન્સ્ટમાં દખલ થાય છે? નહીં, એટલે એક્ઝામ્પલ. પ્રકૃતિ ધારો કે આ કરતી હોય પણ ડખો કરે છે એટલે એ કઈ ટાઈપનો એમ થાય એમાં? હવે તમે ડખો કોને કહો છો એ મને સમજવું છે. હા, ના એટલે તમે કઈક ડખો ધારો કે કોઈ કરતા હોય, કોઈ પ્રોસેસ કરતા હોય અને એમાં તમે કે નહીં આમ કરો એમ કે એ ડખો કહેવાય. એની બુદ્ધિ એ કરતો હોય અને આપણી બુદ્ધિ એ કરાવવા જઈએ ત્યાં ડખો કહેવાય, એવું થઈ સમજવાનું. શકે, બની શકે. ડખો હોય અથવા ગાઈડન્સ પણ હોય. હા, હા, મેં એને ઘણીવાર માર્ગદર્શન બી આપતા હો, હા, પણ આગ્રહ કરો તો ડખો થઈ જાય. હા. અગ્રમાં ડખો થાય, બરાબર છે. એ કંઈક કરતો હોય કે ભાઈ જતો હોય કે ભાઈ તું આ બહાર જતો હોય કોઈ માણસ અને કેવો તમે કે ભાઈ તું આ રોડ લેજે એનાથી તને સારું પડશે, તો કે ના ના હું આમ જ જઈશ. પછી એક વાર હજી કહેજો પછી છોડી દેવાનું. છોડી દેવાનું, રાઈટ. એટલે પકડ નહીં રાખવાની, ત્યાં પકડ નહીં રાખવાની એવું ને આપણે ડખો કહેવાનું. આ પકડ નહીં રાખવાનું. બરાબર. અને અને એથી આગળ જવું હોય તો પૂછે તો જ સલાહ આપવાની. પૂછે તો જ સલાહ. ઓકે, બરાબર. બરાબર. એટલે આ બધું કેવું છે, આ બધું રેફરન્સ ટુ કોન્ટેક્ટ વાતો છે. આ મારું એક વાક્ય તમે બધી જગ્યાએ અપ્લાય ના કરી શકો. હા, હા, તમારો છોકરો ખોટી જગ્યાએ દાન આપતો હોય અને તમે કીધું મને પૂછ્યું ને હું શું કામ એને રોકું, એવું નહીં. એવું નહીં.
ત્યારે આ બધી વસ્તુ બહુ વિવેકથી વાપરવાની છે. હા વિવેકથી. રેફરન્સ ટુ કોન્ટેક્ટ છે, ક્યાં કયું જ્ઞાન વાપરવું એ વિવેક રાખવો પડશે એમ. ડકો ડકલ સમજવા જેવી વસ્તુ છે. ખાલી એક શબ્દ એક છે, પણ એને કયા સેન્ટેન્સ કયા સંદર્ભમાં ક્યાં વાપરો છો, ડેફિનેશન ઓફ ડકો ડકલ બી સમજવી પડશે ને. ડકલ કોને કહેવાય? હા બરાબર છે. હા. સામાન્ય ભાવે કોઈ ખોટું કરતું હોય તો તમે કે સમજાવો, એક બે વાર સમજાવીને પછી છોડી દો તો ડકો નથી. હા એ છે. એવો આગ્રહ થાય તો ડકો છે. પછી તમે પૂછ્યું ના હોય ને તોય તમે ડબાડબ કરો તો ડકો છે. રાઈટ. એટલે ડકો ડકલ એ રીતે છે. બરાબર છે. એટલે ડખો દખલ કરવી એ ખોટું નથી, પણ એ તમે કયા એંગલ થી એને સામેવાળાને સમજવા માંગો છો એને પરફેક્ટલી પકડી લે તો વાંધો ના આવે ને હા, એ વસ્તુ. તો વાંધો જ ના આવે ને. હા એમ. એટલે આપણે એને આપણે સારા ભાવથી કહેતા હોય, બરાબર છે, કોઈ કામ કરતું એમાં, પણ પછી એ વ્યક્તિ કયા એંગલ થી પકડે છે એ ઇમ્પોર્ટન્ટ છે ને આમાં. તો હા, આપણે દાદા સુધી કહેવાનું, પછી લાગે કે ગડબડ થઈ રહી છે તો પછી નહીં કહેવાનું. બીજું શું? હા બરાબર, ત્યાં આપણે અટકી જવાનું. રાઈટ. આપણે તો કહે છે ને, આક્રમણ ટાળો. હા, પણ આપણે જ્યાં વડીલ તરીકે કહેવાની ફરજ ખરી, બરાબર. હા, જો હવે એટલે જ કહું છું, આ ડકો ડકલ તમે ક્યાં વાપરો છો એ બહુ સમજવા જેવી વસ્તુ છે. હા હા આપણે હા વડીલ છીએ તો આપણી ડ્યુટી, હા એને શું થાય, ના બોલવાનો ડબલ ગુનો લાગે. બોલવું હા એ સિંગલ ગુનો, ના બોલો ડબલ ગુનો એવું થાય. બરાબર છે. એટલે આપણે વડીલ છે, બાળકોને સાચી સલાહ કે માર્ગદર્શન આપતા હોય તો ત્યાં આવશ્યક હોય તો બોલવું જ પડે. બોલવું જ નહીંતર પડે. બરાબર બરાબર. મેનેજર હોય કંપનીમાં અને વર્કર બરાબર કામ ના કરતો હોય તો એને બોલવું જ પડે. હા કારણ બોલવું કે પડે. એના કંપનીના હિતમાં છે. જવાબદારી વાળી પોસ્ટમાં તમારે કેવું પડે. કેવું પડે. ક્યાંય ના કહે હું ડકો ડકલ નહીં કરું. હા બરાબર. એટલે એ એટલે એ આ કહું છું ને, આ શબ્દ એટલે મેં એક્ઝામ્પલ જ કીધું. તમે શેના મને એક્ઝામ્પલ આપો, તમે હા કોને ડકો. બરાબર છે. હા 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 બરાબર છે. બહુ ડેલિકેટ વસ્તુ છે. સીધું ઉચકીને બધી જગ્યાએ ચાલે નહીં. નહીં ચાલે. ના બરાબર છે. એટલે હવે તમે બોલ્યા વડીલ તરીકે તો આખી વાત જુદી થઈ ગઈ, તો એ ડકો ના કહેવાય. હા પછી એમાં આગ્રહ રાખો તો ડકો. હા બરાબર છે. ક્લેશ થાય, દ્વેષ થાય, આક્રમણ થાય એટલે ક્લેશ પાછો ઉભો થાય, કકરાટ થાય. એટલે આપણે એને ન્યુટ્રલ રહીને કહેવાનું ને. આપણે તો પછી આપણે વિડ્રો કરવું પડે. નહીં, પણ આપણે ન્યુટ્રલ લઈને વાત કરતા હોય તો પછી આપણે પેલું અસર ના થાય, બરાબર છે. હા, આપણે ન્યુટ્રલ એટલે તમે તમારો અહંકાર વિડ્રો કરીને વાત કરો છો. હા 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 બસ એ જ. અહંકાર કરી. કોઈને બી કેવું હોય, માર્ગદર્શન આપવું હોય તો હવે તો પછી વળવું પડે. ભૂલ હા થઈ તો વળવું પડે. તો એ અહંકાર વિડ્રો કરીને બોલો તો એને વાગશે નહીં. વાગશે ને. બરાબર છે. ના એટલે આપણો અહંકાર વિડ્રો કરવો એટલે એના ભગવાન પ્રાર્થના ફિલ્ટર મૂકી દેવાનું હોય છે બોલતા પહેલા. એને બરાબર. અનુકૂળ પડે બોલવાની શક્તિ આપો કે વોટેવર. હા શક્તિ માંગી લેવાની. એટલે તમે એ અહંકાર ડિસ્ચાર્જ અહંકાર એમાંથી ખેંચાઈ જવો જોઈએ. બરાબર. આપણા ચશ્માથી જોવે ને આ ખોટું કરે છે, પછી એ ચશ્માથી બોલો ને તો એને વાગશે. તો વાગશે. તો વાગશે. બરાબર છે. કારણ કે એમાં આપણું પોતાપણું સમાયેલું છે. હા આપણી સામે હા, એટલે ભલે એને આપણું એ હા પોતાપણું હોય તો અહંકાર વિડ્રો કરી ભાઈ આ કરવાથી આમ થાય છે, આ નુકસાન થયું, યોગ્ય નથી, બરાબર. તો એને દુઃખ નહીં થાય ને આપણને દ્વેષ નહીં થાય. ને ભૂલીનાજી આપણે એમ વિચારીએ એ મને પૂછે તો જ બોલું, એ પણ અહંકારમાં જ જાય ને આપણું. હવે ડિપેન્ડ, કેસ ટુ કેસ બેસિસ છે. હવે કયા સંદર્ભમાં કઈ વાત છે એવું છે નહીં, બધું. આપણે હવે અમુક વ્યવહારમાં છે ને, આપણે ઘરમાં હોય, છોકરો મને પૂછે તો જ હું જવાબ આપું, નહીં તો નહીં બોલું. એ આપણે સામા જાય. હવે એ કઈ વાત છે એના ઉપર છે. ઓકે. એટલે આપણે એ કઈ ઇમ્પોર્ટન્ટ છે વાત. ના બરાબર છે, આપણે પકડ નહીં રાખવાની, બરાબર ને, એ રીતની આ ખોટી છે ને પકડ આપણી. એ પૂછે તો જ બોલું એમ. એ અત્યારે સત્સંગમાં ખાલી આપણે થિયોરિટિકલ ક્વેશ્ચન છે. હા જયારે વ્યવહાર અને પ્રસંગ આવશે ને ત્યારે બોલાઈ જશે. બોલાઈ જશે. હા હા કારણ કે શબ્દ એનું બી બોલાઈ ઉદય ને જશે. તમારું ઉદય કામ કરશે ને. અટકશે હા જ હા નહીં તમારાથી.
સિવાય કે તમે અને જો ખરેખર વાત સમજેલા હો ને તો જાગૃતિ હોય ને હોય. તો તમને અંદરથી જ સૂઝ પડશે મારે બોલવું કે ના બોલવું. બરાબર હા, બરાબર છે. એટલે એ જાગૃતિ એટલે વિતરાગતા. ઓકે, હા. એ વિતરાગ. એના માટે દ્વેષ નહીં, એના માટે રાગે નહીં, અને વિતરાગ ભાવે તમે બોલશો, હૃદયથી બોલશો, પ્રેમથી બોલશો તો એ ડખામાં નહીં જાય. સ્વીકારશે, સામેવાળા સ્વીકારશે. બરાબર. કદાચ ના સ્વીકારે પણ ડખો નહીં થાય, એને ડખો દુઃખ નહીં. નહીં થાય, તમને દુઃખ નહીં થાય. He may not even agree, મન પણ પ્રેમથી મનભેદ નહીં થાય એનો. બરાબર. યુ વિલ એગ્રી ટુ ડિસએગ્રી, એના જેવું છે. બરાબર. હા, ના ના હા, સાચી. આટલામાં સમજ નથી, તમે કહેશો કે તને ઠીક લાગે. હા, ઠીક લાગે તમને. બરાબર છે. એટલે આ બહુ સમજવા જેવું છે. આપણે પણ નહીં બંધાય અને એ પણ નહીં થાય. હા, એટલે જ આપણે મુદ્દા પહેલા મૂકી દઈએ, સંભાવી નિકાલ કરવા શક્તિ આપો, યથાર્થ. બરાબર છે. પોઈન્ટ ઇઝ વિતરાગતા આપણી રહેવી જોઈએ, અને વિતરાગ દ્રષ્ટિથી એટલે જાગૃતિ પૂર્વક જાગૃતિ હાજર હશે તો વિતરાગતાથી વાત થશે. તો જ વાત થશે. બરાબર. એટલે આપણી અંદર કઈ હડબડાટ થઈ ગઈ અને આમ કર્યું તેમ કર્યું, નથી સમજતો નહીં. તમે એ ફ્રેમ ઓફ માઇન્ડ થી તમે એ જાગૃતિ અવસ્થાથી બોલશો તો વાગશે જ. હા. કારણ કે સાચા ખોટાના વ્યૂ પોઈન્ટ, એ સાચો ખોટો ખરું, પણ એમાં હા. ગમો અડકો આપણો ઇન્વોલ્વ થઈ ગયો છે. બરાબર છે. એટલે એ તો ઇન્વોલ્વ થાય, પણ અહંકાર ઇન્વોલ્વ થયા વગર આપણે કહેવાની કળા શીખવાની છે. અહંકાર છે ચડાવવાની. દાદા ભગવાને વળતા તો કે એનું ડિસ્ચાર્જ અહંકાર કે એમાં વળે નહીં, તો વિતરાગ ભાવે આપણા કદાચ સામેવાળાના અહંકાર વધારે સંસારનો સાચવવો પડે એવું થઈ ગયું ને આપણે. કેમ કે આપણે અનુભવી છે, આપણે એજ ડિફરન્સ 35 વર્ષનો હોય, બરાબર છે. એ ડિફરન્સ 35 વર્ષનો છે. હવે એમાં સામેવાળાને એનું હમણાં એનું રિવ્યુલેશન એકદમ પ્રોપર હોય ને આપણે અનુભવ છે, બરાબર છે, 100% અનુભવ છે, પણ આપણે એની સાથે પેલું દાદાને કાઉન્ટર પુલી વાપરીને તમારે વ્યવહાર કરવા, તો જ તમે સરખો વ્યવહાર થયા. કેમ કે સમજણ આપણને છે, એને એ નો ડાઉટ પૈસા કમાય છે, 100% પૈસા કમાય છે, પણ જે વ્યવહારિક સમજણ છે એ આપણી પાસે છે. હવે એ સમજણ એ લોકોને આપણે આપવા માટે આપણે કાઉન્ટર પ્લી વાપરીએ તો વાંધો નથી આપતા. હા, એટલે સમજણ કેવું છે કે જેમ ઉંમર થાય ને એ લોકોની, એટલે એ લોકોનો અહંકાર અને બુદ્ધિ વિકાસ થાય, એટલે ડાયરેક્ટલી એક્સેપ્ટન્સ આવે અથવા ના આવે, એટલે મિત્રની જેમ થોડું ફ્રેન્ડલી ટોનમાં બધી વાત કરવી પડે. હા, બરાબર. કે આમ એને આમ એને આમ થાય તો સારું, આ વધારે યોગ્ય છે. બરાબર. વડીલ છું ને આ મારા છોકરાઓ છે, એ રીતે આદેશ કેટેગરીમાં નહીં ચાલે. બરાબર. ઓકે, જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુરેશભાઈ, જય પ્રીતિબેન, જય જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય શ્રી નરેશભાઈ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. जय सच्चिदानंद परिणाम जी, जय सच्चिदानंद सर्वे महात्माओं। जय सच्चिदानंद। परिणाम जी, अभी जो आपने विधि और चरण विधि की बात किया, तो मैंने एक सत्संग में सुन रहा था, जो भी बाहर हो रहा है वो सब कुछ प्रारब्ध है, पुरुषार्थ अंदर हो। तो अभी हमने जो विधि चरण विधि जो भी करते हैं, ये पुरुषार्थ में गिना जाएगा कि प्रारब्ध में गिना जाएगा? तो क्या लगता है, सॉरी, आपको क्या लगता है? नहीं, ये मेरे को लगता है ये रिलेटिव पुरुषार्थ जो बोलता है ना, बाहर की भाग में हो रहा है। मैं उसके साथ सत्संग की जो बात सुना था मैंने, उसके साथ मैंने इसको जोड़ना चाहता हूँ, उसके लिए मैंने आपसे एक क्वेश्चन किया। आपने क्या सुना था और आप क्या समझते हो, बोलो। हाँ, ये मैंने आप क्या समझते हैं? मैं ये समझता हूँ ये मेरा प्रारब्ध ही है, लेकिन ये प्रारब्ध में भी जो मैंने अंदर से जो भाव रखते हैं, ये मेरे को करना चाहिए और ये हमारा जागृति के लिए चाहिए, जो बोलते ना एक हेतु उसका आशय जो है, उसको हम उसको प्रारब्ध उसको हमने पुरुषार्थ गिनेंगे, बस मेरा तो बराबर मोक्ष है। हेल्प करेंगे,
ये चरण विधि विधि जो भी है, तो वो जो आशय रखते हैं अंदर अंदर की भाग में, वो हमारे लिए पुरुषार्थ है। अच्छा, नहीं, ये आज्ञा अनुसार हो रहा है, किसी के अच्छा, कहने ये से हो रहा है। हाँ, ये आज्ञा है, अच्छा। ये आपका डिस्चार्ज नहीं है। हम्म। तो इसके हिसाब से मैं मेरे डिस्चार्ज को होता करेक्ट तो कर। प्रारब्ध में जाता। अच्छा अच्छा। हाँ, तो आपका ही बात मैं लेके मेरे को करेक्ट कर रहा हूँ, मैं खुद को करेक्ट कर रहा हूँ। जो जो भी आज्ञा है वो सब पालने का, वो सब हमारे लिए पुरुषार्थ है। बराबर। बराबर। बस बस, ठीक है, मैं करेक्ट कर लिया उस हिसाब अगर से। ज्यादा बाकी पूछता नहीं कि तुम निश्चय चरण की रोज बोलना, तो आप करते हैं। हाँ, सॉरी अगेन मैंने चूक गया। ध्यान लेने के बाद दादा भगवान ने बोला ये निश्चय चरण विधि करना, हाँ आवश्यक करना। हाँ, तो वो करते आप हैं। अगर नहीं बोलते तो आप करते हैं। नहीं, ये तो करेंगे, क्योंकि जो अगर मोक्ष के लिए जो नहीं बोलते, नहीं बोलते तो आप करते। मेरे हिसाब से मैं करते, मैं खुद का पर्सनल में मैं बोल जाऊं लेकिन बोला नहीं आपको करने को, तो तो जनरल में देखने जगह तो नहीं करते। हाँ, तो वो मैं वो वही आपके उस प्रारंभ में नहीं है। हाँ, तो मैं आपके बात से ही मैंने खुद को करेक्ट कर रहा हूँ। आज्ञा के हिसाब से जो भी अपने को करने के लिए बोला हुआ है, वो सब अपने पुरुषार्थ में गिनेगा। हंड्रेड तो भले, परसेंट हाँ, हंड्रेड ठीक है, मैं परसेंट करेक्ट कर लिया ना इसके लिए। हाँ प्रारब्ध प्रारब्ध इज इन द मन वचन का कैटेगरी। हाँ हाँ हाँ। डिस्चार्ज मन, डिस्चार्ज वाणी, डिस्चार्ज जो हो रहा है, संजोग आ रहा है। मेरे को इंजीनियर हम्म। बनना था लेकिन एडमिशन नहीं मिला, वो प्रारब्ध। राइट। वाणी में भी महात्माओं के लिए तो पुरुषार्थ है, उसमें भी करेक्टिव एक्शन पॉसिबल है। हम्म। वाणी टेप रिकॉर्ड है, बट हम अलग उसके सेपरेट हो जाते हैं और आज का हेतु हमारा चेंज हो जाता है। आज का हेतु है हम्म। मन वचन काया से किसी को दुख नहीं देने का है। तो हम्म। पास्ट हेतु और ये आज का हेतु दोनों का कॉम्बिनेशन से फिर निकलेगा। बहुत राइट। सटल पॉइंट, बहुत सूक्ष्म बात है ये। हम्म। इसलिए पुरुषार्थ जितना बोला है आज्ञा का और ये विधि का, प्रतिक्रमण का, वो सब करो। ये खाली हम्म। एक ये वो मन वचन का है कि क्रिया नहीं है। हाँ हाँ, वो एक लाइन में आ गया ना जी, आज्ञा ये पुरुषार्थ है हमारे लिए, आज्ञा पालना एक पुरुषार्थ है, उसमें आ गया सब कुछ। सब कुछ आ जाए। बस, नहीं, मैं करेक्ट कर लिया ना, मैंने एक्चुअली जोड़ना चाहता था जो उसमें क्या बोला सत्संग वो में, वो क्योंकि मैं क्रमिक मार्ग के लिए है, वो जिसके पास आत्मदृष्टि नहीं है ना, उसके लिए डिस्चार्ज जो हो रहा है वो सब प्रारब्ध है। और वो अंदर से जो भाव चेंज करता है, तो वो उसका हम्म। पुरुषार्थ है। वो भाव पुरुषार्थ हम्म। है, उसमें रिलेटिव हम्म। पुरुषार्थ है। हम्म। उसके लिए क्रमिक मार्ग के भाव पुरुषार्थ से ही आगे बढ़ने वाला है। इस हम्म। जन्म में क्रोध हुआ और फिर वो बोलेगा नहीं नहीं मुझे क्रोध नहीं करना चाहिए, क्रोध हो जाएगा, वो प्रारब्ध है। नहीं होना है, मुझे क्रोध नहीं करना है, वो उसका आज का पुरुषार्थ है, लेकिन भाव पुरुषार्थ है। वो भावना राइट। करता है कि मुझे करना है, मुझे क्रोध से मुक्त होना है, जिसका हम्म। फल उसको नेक्स्ट बर्थ में मिलेगा। और फिर ऐसा करते करते आगे होते। तो वो नॉन महात्मा के लिए भाव पुरुषार्थ का मार्ग है, और हमारे लिए रियल पुरुषार्थ है। पुरुष हाँ होने हाँ। के बाद पुरुषार्थ है। हम पुरुष हुए हैं, हम प्रकृति से भिन्न ऐसे पुरुष हुए हैं, और पुरुष का पुरुषार्थ है ये। इसलिए भगवान की भाषा का ये रियल पुरुषार्थ है। हम्म। बराबर बराबर, तो हमारे लिए रियल पुरुषार्थ है, दूसरे के लिए वो जो भी कर रहे हैं वो क्रिएटिव और रिलेटिव पुरुषार्थ गिनेगा। क्योंकि उसके पास रियल है ही नहीं ना। हाँ हाँ, ठीक है, नहीं नहीं, क्लियर हो गया मेरा। मैं ही नामधारी हूँ, मुझे गुस्सा आया, हम्म। मुझे गुस्सा नहीं हम्म। करना है। राइट। मैं शुद्धात्मा, वो भाग है ही नहीं उसके पास। बराबर। नरेश भाई, उसको रखो ना स्क्रीन के ऊपर। सुबीर जी, आपको शेयर करना पड़ेगा, मेरा इधर व्हाट्सएप में प्रॉब्लम है, तो मैं अच्छा आपको, अच्छा। आप शेयर करो प्लीज। ओके।
आया क्या? आ रहे हाँ आया પ્રિયંજી સાહેબ હા વંચાય છે હા ચાલો હા હા જરાક મોટું થયું સારું થયું હા એ પ્રકૃતિ એટલે હા પોતાના સ્વભાવની અજાગૃતિ ને ભ્રાંતિ. સ્વભાવ એ પુરુષ છે અને ભ્રાંતિ એ પ્રકૃતિ છે. પ્રકૃતિ એટલે આત્માના અજ્ઞાન ભાવથી જે ઊભી થાય છે તે વસ્તુ. હું ચંદુલાલ છું એ આરોપિત ભાવ એ પ્રકૃતિ. દાદાશ્રી કહે છે પ્રકૃતિ અને કુદરતમાં શું ફેર? સત્સંગી કહે છે દાદા પ્રકૃતિ અને કુદરતમાં ફેર નહીં. પોતાની એ પ્રકૃતિ અને કુદરત એ જુદી ને. દાદાશ્રી કહે છે પ્રકૃતિ એ કુદરત જ ગણાય પણ આ પ્રકૃતિ જુદી ખરી ને એટલે એ જુદું જુદું કહેવાય. પેલું કુદરત એ ભેગી હોય, પેલો મહાસાગર કહેવાય અને આ નદીઓ કહેવાય. પેલો કુદરત એ મહાસાગર કહેવાય અને આ નદીઓ એ પ્રકૃતિ. હા પછી આ છે કે બીજું છે આગળ? नहीं बस ये नहीं बीजू छे एनी नीचे पर ये जो प्रकृति या कुदरत की जो ये अच्छा मतलब दादा ने एक्सप्लेन किया इसको भी थोड़ा सा और इलाबोरेट करिए आप। ये प्रकृति भी कुदरती गिनेगा लेकिन वो इंडिविजुअल प्रकृति जाके बोलते हैं ना नदी के साथ कंपेयर किया फिर बाद में कुदरत जो है महासागर है ओशन जो है। हाँ कुदरत यानी महासागर यानी पूरे पूरे ब्रह्मांड में कुदरत व्याप्त हुई है। पूरे ब्रह्मांड में 6 तत्व है, 6 तत्वों की अवस्था है तो वो महासागर है। उसमें ये प्रकृति है, ये छोटा छोटा पार्ट है उसका। अपने चार्ज किए हुए कर्म का जो मनोवचन कार्य प्राप्त होती है वो। उसके फिर कंटिन्यूएशन में है थोड़ा। हेलो स्क्रॉल करो સાહેબ તમારે નીચે કરવું પડશે મને દેખાય છે છે એવું છે હાજી હાજી પણ અચ્છા ઓકે ઓકે અચ્છા એક મિનિટ જરા ઉપર જતું પ્રકૃતિ એટલે પોતાના સ્વભાવના નદીઓ કે ઓકે સત્સંગ કહે છે વ્યવહાર માત્ર એ કુદરત જ છે ને આદર્શ કહે છે કુદરત ને એ વ્યવહાર કુદરતની બહાર નથી. સત્સંગી કહે છે તો પ્રકૃતિ શું ને કુદરત શું? પ્રકૃતિ શું ને કુદરત શું એ સમજાવો. દાદાજી કહે છે કુદરત પરિણામ પામી એ પ્રકૃતિ કહેવાય. H2 અને O2 એ બે જુદા હોય ત્યાં સુધી કુદરત કહેવાય અને બે ભેગા થઈને H2O થઈ ગયું એ પ્રકૃતિ કહેવાય. આપણે સમજાયું બહુ સરસ એક્ઝામ્પલ આપી દીધું બહુ સરસ કે પરિણામ પામે છે પ્રકૃતિ કીધું બરાબર છે. 5 તત્વો આકાશ પૃથ્વી જળ અગ્નિ અને વાયુ નો મેળાપ થઈ આપણા આ શરીરનું બંધારણ થઈ ગયું એ પ્રકૃતિ કહેવાય અને એ સ્વતંત્ર રીતે જુદી જુદી ધાતુ હોય એને કુદરત કહેવાય. આકાશ પૃથ્વી જળ વાયુ અને અગ્નિ એ જુદું હોય ત્યાં સુધી એ કુદરત કહેવાય અને એ ભેગું થઈ ગયું ને શરીર થઈ ગયું એ પ્રકૃતિ કહેવાય. પ્રકૃતિમાં કરનાર જોઈએ અને કુદરતમાં કોઈ કરનાર ના હોય. કુદરત એ જ કુદરતી રચના છે. બહુ સરસ છે બહુ સરસ એક્સપ્લેન કર્યું. કુદરતમાં કોઈ કરનાર નથી. અગ્નિ આ બધા અગ્નિ જળ તત્વો એ બધા તત્વો જુદા હોય ત્યાં સુધી કુદરત અને ભેગું થઈ ગયું એ પ્રકૃતિ. અને ઉપર હાઇડ્રોજન નું એક્ઝામ્પલ બી આપે છે કે બે છૂટા હોય ત્યાં સુધી કુદરત છે ભેગા થયા ત્યારે પ્રકૃતિ. 3 ડેફિનેશન આપી દીધી ડિફરન્સ બિટવીન પ્રકૃતિ અને કુદરત. એટલે નેચરલ અવસ્થામાં જે તત્વો કે છે ને એ બધું એને પ્રકૃતિ કીધું અને વિભાવિક અવસ્થાને પ્રકૃતિ કીધી. બરાબર. હા પ્રકૃતિનો કરનાર કોઈ હોય
આમાં શું પૂછવું છે? नहीं पूछने का वो मेरे को वही पहले बोला ना, जो महासागर है अपने हम्म कुदरत हम्म और प्रकृति में जो नदियों है जैसे है, तो अभी जो हम्म बोले ना हम्म, छ पांच तत्व जो है वो क्या वो प्रकृति કહેવાય ક્યારે ના સ્વતંત્ર રીતે હોય ત્યારે, અને કુદરત સ્વતંત્ર રીતે હોય તો કુદરત કહેવાય. ये थोड़ा कंट्राडिक्टरी नहीं लगता है? नहीं क्या इसमें किधर कॉन्ट्रैक्ट ये है, क्या दूसरा क्या कॉन्ट्रडिक्शन है? પાંચે તત્વો નો મિલાપ થઈ આપના શરીરનું બંધારણ થઈ ગયું, એ પ્રકૃતિ કહેવાય. हाँ तो इसमें हाँ, तो फिर वो पांचे तत्व कंफ्यूजन हो रहा है थोड़ा सा. क्या कंफ्यूजन क्या है? ये पांच अलग है, आकाश अलग है, पृथ्वी अलग है, तो कुदरत में है और सब देगा। इसका मतलब ऑल ये जो पांचे तत्व है वो कुदरत है इंडिविजुअली. हाँ प्योर फॉर्म में कुदरत है, और विभाविक अवस्था में चार्ज करते हो तो फिर वो प्रकृति हो जाती है ना। अभी आपकी प्रकृति में ये सब पांच तत्व है नहीं, है तो सब हमारे भूगोल ही तत्व, वायु अग्नि जल सब। तो किसी में पृथ्वी तत्व ज्यादा होता है, किसी में वायु तत्व ज्यादा होता है, किसी में अग्नि तत्व ज्यादा होता है। तो वदगट स्वभाव वाला है तो वो प्रकृति है। वो कहाँ से वदगट हुई? तो जैसे वो चार्ज किया है उस हिसाब से चार्ज हुआ है, इसलिए वो चार्ज फॉर्म को प्रकृति कहा है, और प्लेन फॉर्म को कुदरत कहा है। इंडिविजुअली वो बस कुदरत है, जब भेगा हुआ और शरीर का बंधन हुआ तब प्रकृति कહેવાય. यही यही बोलना चाहते हैं ना इसमें? હા, એટલે શરીર તો દાદા એક એક્ઝામ્પલ આપ્યો, એના પહેલા બીજો એક્ઝામ્પલ આપ્યો, H2 ને ઓનો એક્ઝામ્પલ આપ્યો, એમાં કોઈ શરીર નથી કે હાઇડ્રોજન ને ઓક્સિજન એ તો એક કુદરત છે, અને ભેગા થઈ ગયા એટલે પ્રકૃતિ થઈ ગઈ. એટલે ઇસેન્શિયલી શું કહેવાય છે? સ્વભાવ જે છે ને એને પ્રકૃતિ કીધી, વિશેષ ભાવ बराबर. જે છે પ્રકૃતિ કીધું. नहीं ये अच्छा डेफिनेशन है. विशेष भाव की आपने बोला है, ठीक है. हम्म नहीं नहीं, हम भाव के ऊपर स्वभाव और विशेष भाव, हम्म इसके ऊपर से दोनों का डिफरेंस आ जाता है. ठीक है, ठीक. हम्म क्लियर हुआ, क्लियर हुआ. हम्म मेरे को थोड़ा कंफ्यूजन लग रहा था पांच तत्व का. ठीक है, इज ओके. जय सच्चिदानंद सुबीर जी। और कोई प्रश्न है आपका? ना, जय सच्चिदानंद. जय सच्चिदानंद। दूसरे ओके, अमी बेन अनम्यूट कर जो। जय जय सच्चिदानंद। सच्चिदानंद पुलिनानंद जी। हम्म નરેશભાઈ બોલો। બુક ખોલી શકશો અક્રમ વિજ્ઞાન આ મહિનાની? हाँ हाँ खोली सके एक ज मिनट। જૂન જુલાઈની 38 ओके પેજ નંબર। 38 ओके एक ज मिनट। अक्रम विज्ञान लास्ट लेटेस्ट ने जून जुलाई 38 नंबर करेक्ट। हाँ बराबर है। अमीबेन કયો પેરેગ્રાફ? अमीबेन મ્યુટ છો તમે? ओ सॉरी अमीबेन શી ઇઝ મ્યુટેડ. शी इज म्यूटेड। अच्छा 1 मिनट। हाँ બધા મ્યુટ થઈ ગયેલા છે, અનમ્યુટ કરો. ओहो एक ज मिनट। હમ ना જય हाँ સચ્ચિદાનંદ। હા આ 38 પેજમાં નીચેનું લાસ્ટ પેરેગ્રાફ લેવાનું છે, પણ એના ઉપરથી આપણે થોડું લઈએ દાદાશ્રીથી।
એક જ મિનિટ હો બેન, આજે આ હા સિસ્ટમમાં પાછું પ્રોબ્લેમ વયું છે. ગયું છે. હા, આજે સિસ્ટમમાં થોડી પ્રોબ્લેમ છે મારે. ભોલેનાથને મેં આપને પણ ફોટો મોકલાયો છે, જો આપ શેર કરી શકતા હોય. હા, તમે ચલો. રાઈટ સાઈડ કે લેફ્ટ સાઈડ? અમીબેન લેફ્ટ સાઈડ કે રાઈટ સાઈડ? અમીબેન લેફ્ટ સાઈડ કે રાઈટ સાઈડ? કોલમ 2 છે. હા, લેફ્ટ સાઈડ. આ જે લેફ્ટ ટોપિક છે સાઈડ. ને, રડવાના કાયદા વગરની મમતા, એ નહીં, એને પહેલાનો. હા, એની પેલી. એટલે પ્રશ્ન કરતાથી ચાલુ કરવાનું છે. હા, ત્યાંથી કરો તો પણ ચાલશે. હવે ચાલો દેખાય હવે છે? વાંચીએ. ઓકે, હવે નરેશભાઈ ઇટ ઇઝ ફાઇન. ઓકે. પ્રશ્ન કરતા હતા પણ એવું આ જ્ઞાન છે એટલે ડિસ્ચાર્જ ભાગ એ મળદું છે અને ચેતન આમાં છે જ નહીં જરાય, પણ પેલો વ્યવહાર બધો આખો એમાં એવું સમજમાં રહેવું જોઈએ ને. આ ડિસ્ચાર્જ ભાગ એ મળદું છે પણ વ્યવહારમાં બધી સામસામી અસરો થાય છે, દુઃખની, લાગણીઓની, સુખની, બરાબર છે. એ બધી અસરો થાય છે, એ બધી અસર થાય છે તે મળદાને જ થાય છે. આપણે સ્વીકારી લઈએ છીએ કે આ મને થયું, તેથી અમે કહીએ છીએ ને શંકા પડી કે સ્વીકારી લીધું, એની જવાબદારી આવે. એ કંઈક કરે અને આપણને શંકા પડે તો આપણને કર્મ ચોટે. પ્રશ્ન, શંકા પડે તો કર્મ ચોટે? હા, શંકા પડી એટલે તરત જ પોલીસ વાળો પકડે, કે છે આ માણસમાં કઈ ગુનો છે, તો ચાર્જ થઈ ગયો હોય. ચાર્જ નહીં પણ જવાબદારી આવે છે. પ્રશ્ન, દાદા જવાબદારી આવે અને ચાર્જ નહીં, એમાં ફેર શું? એમાં ફેર ચાર્જમાં આધારપૂર્વક કરતા હોય અને આ તો સાધારણ ફળ મળશે, અસરો થાય છે, એ ચેતનને થાય છે. પ્રશ્ન કરતા ના, બરાબર, મિકેનિકલ ચેતનને અસર થાય છે, ચેતનને અસર ના. ઇફેક્ટિવ જ છે આ મળતું. ઇફેક્ટિવ એટલે અસર વાળું છે, બધી અસરો એની છે અને તમે માથે લઈ લો તો તમને ચોટો, બીજું કશું નહીં. બીજું કશું નહીં. ચાર્જ કરેલું તે સારું. એક મિનિટ, કેમ ગયું? નીચેનું પેરેગ્રાફ, હજી નીચે. હા, આ ઇફેક્ટિવ છે, આ મળતું ઇફેક્ટિવ એટલે અસર વાળું છે, બધી અસરો એની એની જ છે અને તમે માથે લઈ લો તો તમને ચોંટો, બીજું કશું નહીં. ચાર્જ કરેલું તો સારું પણ આ તો શંકા કરેલી ખોટી, એક ગાંઠ નવી જ જાતની પડે. ઓકે. એ શું કહ્યું દાદાશ્રી? આ તો અવળી સમજણની ગાંઠ પડે આપી એટલે અવળી સમજણ ઊભી થાય, અસર થાય છે મળદાને અને પોતે સ્વીકારી લે એટલે પછી અવળું થઈ જાય ને મય જ્ઞાન દર્શન ઉપર આવરણ ફરી વળે. બોલો, આમાં શું પૂછવાનું? હા, આમાં આ જે બે લાઈન છે, એક તો જવાબદારી આવે ઈ નહીં, ચાર્જ નહીં પણ જવાબદારી આવે છે, ઈ એક સમજાવો. અને એક બીજું નીચેના પેરેગ્રાફમાં ચાર્જ કરેલું તો સારું પણ આ શંકા કરેલી ખોટું, એક ગાંઠ નવી જ જાતની પડે. હા, એટલે છે ને આની આગળ કંઈક છે જે નથી. એટલે શંકા એટલે ક્યાંક કોઈના પર કંઈક શંકા કરો, એને આવું કર્યું હશે તો, તેમ કર્યું હશે તો, એટલે પછી શું છે એ અસર પૂતગલ બતાવે છે, એટલે મન કે બુદ્ધિ બતાવે છે. ઇફેક્ટિવ મળતું ઇફેક્ટિવ છે એટલે કે અસર થાય એને એમ, એટલે અસર થાય છે પણ તમે લઈ લો તો પછી તમને પછી એનો ચાર્જ ના થાય પણ તમને એનો ભોગવટો આવે, એમ કહેવામાં. ઓકે, જવાબદારી આવે એટલે ભોગવટો આવે એમ. હા, જવાબદારી. હવે જો, હવે કોઈ માણસનો બિઝનેસ હોય, દુકાનમાં ગલ્લો હોય, એને દુકાનમાંથી પૈસા માંગતા હોય, પછી એને શંકા આવે કે આ માણસ લેતો હશે, એટલે એ પછી
એટલે એ શું કર્યું, એટલે એને એ રીતે એને ઓલું થયું, અસર થઈ ને, પણ એને ફાઇલ નંબર 1 ને અસર થઈ છે એમ રહ્યું હોય તો વાંધો નથી, પણ પોતાને અસર થઈ જાય છે. એટલે અસર થઈ જાય છે એટલે પછી એના પર આક્ષેપ થાય, અને કર્યું હશે તો, એટલે પછી એનો પાછું પરિણામ આવે, આ તો મનમાં પોતાને આવે, વાણીમાં બોલે તો એને અસર થાય, એટલે જવાબદારી આવે એટલે પાછું એનું પાછું ઊભું થાય એમ બીજું. એટલે ચાર્જ એટલે નવું અહીંયા થતું નથી, ઇફેક્ટમાં પાછું હા બીજી ચાર્જ ઇફેક્ટ હા છે, ડિસ્ચાર્જ હા ઇફેક્ટ છે, પણ એમાં આકાર થાય છે એટલે પછી બીજી અસરો ઊભી કરે છે એમ. જવાબદારી આવે બીજી વધારાની અસરો ઊભી કરે છે. ઓકે. એટલે પાછું દાદા આમાં એટલે અહીંયા એવું લાગે છે કે શંકા પડવી એટલે એવું પણ થઈ શકે ને કે આ મને થાય છે કે આ અમીને થાય છે એમ, ઈ બાબત પણ આપણે શંકા કહેવાય. હા, પણ એના માટે તો પહેલાનું જોવું પડે શું વાત ચાલે છે. હા, કે આ મળદું એમ કીધું છે ને, આખું મળદા ઉપર જ આ ટોપિક છે કે આ મન વચન કાયા આખું મળદું જ છે, પણ એને ઇફેક્ટિવ છે, ઇફેક્ટિવ અસર વાળું તો છે જ. પછી દાદા લાસ્ટમાં જે કહે છે ને કે શંકા કરેલી ખોટું, એક ગાંઠ નવી જ જાતની પડે, એટલે અહીંયા બીજાના માટે કહે છે કે આવે ને પોતાની આપણે જાત માટે ઇફેક્ટ, કહે છે. હા, ઇફેક્ટ આવે ને એના માટે કે છે. મળદું એટલે હા શું કહેવા માંગે છે, મળદું એટલે સામાન્ય મિનિંગ મળદાનું શું છે કે માણસ મરી જાય એટલે મળદું કે. હવે મળદુમાં કોઈ રાઈટ. હલચલ થાય, મળદુને કાંઈ અસર થાય નહીં, પણ એ હા એટલે વચન થાય છે, ડિસ્ચાર્જ છે, એટલે એ નવું કાંઈક થતું નથી, એટલે એ અપેક્ષા એને મળદું કીધું. પણ એ અસર વાળું મળદું છે, એટલે શું કે અસર થશે, એને અસર થશે, મળદાને અસર થશે. ડેડ માણસના બોડીને અસર નથી થતું, પણ અહીંયા આ મન વચન કાયાને અસર થશે, સંજોગોની અસર થશે. એટલે હા, એટલે અસર થાય ત્યાં સુધીમાં આપણે બધી ઓલું એને જવા દેવાનું, પણ જવા નથી દેતા, શંકા ઉભી કરીએ છે, તો પછી નવી જાતનો ભોગવટો ઉભો થશે એમ કહેવાનું. એટલે આપણે માથે લઈ લઈએ છીએ એવું, એનો ભોગવટો આપણે માથે લઈ લઈએ છીએ કે મને હા, થાય છે એમ. મને થયું એમ આવ્યું ને, એટલે માથે લેવું એટલે મને થયું, હા અથવા મારી ડબ્બો કર્યો, હા માથે લેવું મારી સાથે થયું એમ, હમ એટલે હું હમ નામદારી. હા, હું અમીના સીટ પર બેસી જાઉં અને એનું ભોગવટાને મારો ભોગવટો કહી દઉં અંદરથી. આમને બેસી જાઓ અને મને ભોગવટો અને મારો પોતાનો ભોગવટો કયો, આવું થઈ જાય ને. મય જ્ઞાન દર્શન પર આવરણ ફરી વળે, જો એ હા એ છેલ્લું હા બહુ ક્લિયર છે. મય જ્ઞાન દર્શન પર આવરણ ફરે એટલે શું, આપણું દર્શન શું છે કે હું હમ શુદ્ધાત્મા, એ શુદ્ધાત્મા છે, હું આ હા કરતા છું, એ વ્યવસ્થિત શક્તિ કરતા છે, એ આ નૈમિતિક કરતા છે, હિસાબને આધીન કરે છે, એટલે નિર્દોષ છે. આ બધી જે સમજણ છે એ હમ દર્શન અને આવરણ ફરી જાય, કારણ કે એને કરતા દોષિત બધું દે. હમ આવરણ ફરવું એટલે આ બધું કરતા દોષિત આપણે કરતા થઈએ, એ કરતા થાય. હમ પણ આમાં આ લાઈન પણ સમજાવો કે શંકા પડે તો કર્મ ચોટે, પ્રશ્ન કરતા પૂછે છે. દાદાશ્રી કે છે હા, શંકા પડી એટલે તરત જ પોલીસ વાળો પકડે, કે છે આ માણસમાં કઈક ગુનો છે. એટલે અહીંયા પોલીસ વાળાનું સંદર્ભ કયા પ્રકારે લેવાનું આપણે? પકડે એટલે એટલે કુદરત માણસમાં ગડબડ છે, એટલે તમે કઈક ભૂલ કરી છે જેને લીધે તમને ભોગવટો આવ્યો છે એમ. તમને કેમ ઓકે શંકા બળતરામાં આવ્યા, એટલે તમે હા તમારો કોઈ ગુનો છે, એટલે ભૂલ છે એને ભોગવટો આવ્યો છે. પોલીસ વાળા ફિઝિકલી કોઈ પોલીસ વાળો હોતો નથી, કુદરત કહેવાય. હા 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 સિમિલી આપી છે ને દાદાએ કશું. ખાલી સિવિલી જ આપી છે. હમ ચાર્જ ના એટલે થાય, કારણ ચાર્જ કરનારો હા અહંકાર એવો ને પણ એનું પેન્ડિંગ થઈ જાય, પેન્ડિંગ રહે અને આમાં હમ ડખો થાય એટલે ખ્યાલ આવે. હા એટલે મને આ જે સાંભળ્યું ને જયારે કે ચાર્જ કરેલું તો સારું, પણ આ શંકા કરેલી ખોટું, એક ગાંઠ નવી જ જાતની પડે, એટલે મને થોડુંક આ થયું. મેં કહ્યું આ પૂછવું પડશે હવે કે આ શું કહેવા માંગે છે દાદાજી આમાં. બરાબર છે. ચાર્જ એટલે કેવું ચાર્જ છે કે તમે કરેલું સારું પણ કહી દીધું દાદાએ, એટલું લેવલમાં કહી દીધું કે ચાર્જ કરેલું સારું.
આ તમે નવી જાતની એટલે કઈ જાતનું કે તમે પાછો નવો ભોગવટો ઉભો કરો છો એમ, હા રાઈટ. બસ એક્ઝોસ્ટ થતું નથી. કરેક્ટ. એટલે શું છે? શંકા કરી એટલે આવતો ભાવ પણ વધારે અને બીજી રીતે આપણે મહાત્માઓને એમ કે જ્ઞાન દર્શન પર આવરણ આવી જાય. હા ને? એ મોટી વસ્તુ છે ને. કરેક્ટ. હા, આજે એ જ થાય છે એ આપણે બધાને એ જ થાય છે. એ એટલી જાગૃતિ રહેતી નથી એટલે કરતા દેખાતું નથી એટલે પછી જ્ઞાન દર્શન કરવા છે. ખ્યાલ આવી ગયો. અને એક પુણ્ય બીજું પૂછું છું. નરેશભાઈ પૂછો ને. હા પૂછો બેન. પુલનજી, દાદાજી ઓડિયોમાં એવું સાંભળ્યું કે હવે મહાત્માઓ એમ કે નવી યોજનાઓ ના કરવી એમ, એનાથી ચેતો. તો યોજનાઓ માટે જરા પ્રકાશ પાડો ને, શું યોજના શેમાં આવે? એમાં એના આગળ કઈ વાત કરી હશે એના આધારે હા, આપણે વાત એટલે કરીએ. એમ કે એટલે એ પ્રશ્ન કરતા એ જે હતા ને એ પૂછતા હતા કે દાદા આપ કહો છો કે બધું વ્યવસ્થિત માં પણ પ્લાનિંગ તો કરવું પડે ને, એમ કે કાલે જવું હોય, કશે જવું હોય, કઈ અમારા બધા વ્યવહારોમાં પ્લાનિંગ કરવું પડે એમ, કે સવારે ઉઠીને આ કરવું છે, અહીંયા જવું છે, ઓલું કરવું છે, આ લાવવું છે. તો પ્લાનિંગ તો હોય ને, તો કે પ્લાનિંગ સાધારણ રીતે કરવી બરાબર છે વ્યવહારિક રીતે નોર્માલિટીમાં, પણ યોજનાઓ ના કરવી. હવે આપણે યોજનાઓ નહીં ઘડવાની. બસ આટલું થયું ને પછી બીજું ટોપિક આવી ગયું. હા, એટલે એ જ કે વધારે ઓવર પ્લાનિંગ કે બહુ કરવાની જરૂર નહીં એમ. ઓકે. જ્યારે જે સંજોગ ઉભો થાય એના નિકાલ માટે જેટલું વિચારવાનો ભાગ રહે એટલો વિચારીને કહેવાનું આ વખતે આમ છું, હવે નેક્સ્ટ ટાઈમ આમ કરીશ, પછી ઓલો આમ કરશે તો હું આમ કરીશ. એટલે એ પછી યોજનામાં જાય આપણે, ડિટેલિંગ ફોર ધ ફ્યુચર. એટલે વધારે પડતું તો બરાબર છે. આ જેટલા અબોવ નોર્મલ પ્લાનિંગ છે ફ્યુચર માટે પ્રિકોશનરી ટાઈપ કેટેગરીનું છે એ યોજના માટે એ નહીં કરવાનું કે છે. એટલે યોજના, હા, યોજનામાં એક પ્રકારની ચિંતા હોય, કેમ? ચિંતાનો ભાગ. હા, એટલે એમાં ખાલી ફોકટ બળતરા ઊભી થાય ને. હા, રાઈટ. પછી હાય હવે આમ થશે તો હવે આમ નહીં થાય તો હવે શું કરશું, એના બદલે આપણે આમ હા. કરીએ. એ થવાનું નથી. એનું બધા બી સેફ સાઈડમાં આપણે ઉતરી જઈએ છીએ. જે એ વિપરીત ઓવર ડ્રાઈવ જતી રહેતી વિશે વધારે પડતું કામ કરતી રહે છે. જે ઓલું શું થશે એ વાળો ભાગ પછી આવી જાય એની અંદર. હા, એટલે પછી આપણને સફોકેશન કરાવે. હા, અને આપણને વર્તમાનમાં જે રહેવો હોય, જે આપણે પુરુષાર્થમાં એ અંતરાય આપી દે. હા, વર્તમાનમાં રહેવાના છે. હા, બરાબર છે. અને આપણું જે સુખ હોય એ જતું રહે. હા, સુખ હોય જતું રહે. અને જે દાદા કે પ્રાપ્ત ને ભોગવો, એ પ્રાપ્ત નો ભોગવવાનું પણ ચૂકાઈ જાય પછી. ચૂકાઈ જાય. સાચી વાત છે. બરાબર છે. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ અમીબેન. જય સાહેબ, સચ્ચિદાનંદ. બીજા કોઈનો પ્રશ્ન છે નહીં, 11:30 વાગ્યા છે. તો ડોક્ટર બંકિમભાઈને આપણે અચ્છા, શાંતિદાદાનો પ્રશ્ન આવી ગયો સાહેબ. શાંતિદાદા અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ, જય સચ્ચિદાનંદ. તમારો વિડીયો બંધ છે. જય સચ્ચિદાનંદ. શાંતિદાદા, તમારો વિડીયો બંધ છે. ના, વિડીયો તો છે ને, ઓડિયો બંધ છે. હા, હવે અનમ્યુટ કરજો. હા, થયો ચાલુ. અચ્છા, પિન કરો. મારા સિસ્ટમમાં પ્રોબ્લેમ છે. ઓકે. હા, થઈ ગયું. ફાઇન. ઓકે ઓકે ઓકે. બોલો જયંતિ દાદા. ઓવરહેડ કાઢી નાખો. હા, બોલો બોલો. જય સચ્ચિદાનંદ. હવે આપતવાણી 3 ઓકે. નીકળે તો કાઢો, નહીતર પછી હું બોલું. નહીં, કાઢું. હપ્તાવાળી 3 માં પાનો નંબર પાન નંબર 111.
111. ઓકે, 111. હા, ખાલી 2 મિનિટ આપજો. બરાબર છે, આવી ગયું. હા, દેખાય છે સ્ક્રીન પર? હજુ હવે આવ્યું હો ઉપર હા ગયો હા. થોડું લ્યો હા બરાબર બરાબર પ્રશ્ન કરતા બોલે છે કે માણસે નિશ્ચય કર્યો હોય કે સ્વરૂપમાં રહેવું છે. માણસે નિશ્ચય કર્યો કે મારે સ્વરૂપમાં રહેવું છે. એ જે નિશ્ચય કર્યો તે બુદ્ધિ ગમે છે, મનથી થાય છે કે આનાથી અતીત છે? પણ દાદાજી જવાબ આપે છે સ્વરૂપમાં રહેવું એ મનથી, બુદ્ધિથી, બધાથી તદ્દન અતીત છે. પણ સ્વરૂપનું ભાન હોવું જોઈએ. મન કમ્પ્લીટ ફિઝિકલ છે. હવે આ નિશ્ચય મારે સ્વરૂપમાં રહેવું છે એ નિશ્ચય તો પછી કરે છે કોણ? ફુલેનાનંદજી જે આજ્ઞા પાળવા માંગે છે તે. આજ્ઞા પાળનાર તો અહંકાર જ છે ને. અંતરાત્મા દશા વાળો હું. બસ બરાબર બરાબર. હા, જે અહંકાર આંતરિક ગવર્મેન્ટ થયો એ જ. હા, બરાબર. ઇન્ટિરિયમ ગવર્મેન્ટ. હા, એટલે પેલા હું નામધારી હતું. હા હું નામ છું એ માન્યતા જેને હતી એને રાઈટ બિલીફ બેસી કે ના હું શુદ્ધાત્મા છું. બરાબર એટલે એ જાગ્રત આત્મા કયો, અંતરાત્મા કયો, હા એ અંતરાત્મા આ નિશ્ચય કરે છે કે મારે સ્વરૂપમાં રહેવું છે. બરાબર છે. હા બરાબર. એ જ એ પોતે નિશ્ચય કરે છે કે મારે સ્વરૂપમાં રહેવું છે, અથવા કોઈ પણ નિર્ણય નિશ્ચય એ જ કરનારો છે. હા, એ પુરુષાર્થ કરનારો એ જ છે. બરાબર છે, બહુ સરસ. આ બહુ સ્પષ્ટ થઈ ગયું સાહેબ. હમ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા. બા, હવે એક સવાલ છે કે દાદા ભગવાન અક્રમ વિજ્ઞાનમાં હું વાંચું છું, કાઢવાની જરૂર નથી. બરાબર. ઓકે. ભૂલીનાનંદજી કયું અક્રમ વિજ્ઞાન છે જરા કહેશો? આ ચાલુ આપણે જૂન જુલાઈ 2025. હા ભલે, ઓકે, ચાલો બોલો. બોલો, પાનો નંબર બોલો હવે. પાન નંબર 23. ઓકે. હા બોલો. એમાં એક આ સૂત્ર છે, અમે અમારા સ્વરૂપમાં રહીએ અને આ પટેલ વર્તમાનમાં રહે નિરંતર. હવે એ સમજવું છે મારે કે અમે અમારા સ્વરૂપમાં રહીએ અને આ પટેલ વર્તમાનમાં રહે. એ બંને જે વિભાગ જુદા છે અમે અને પટેલ. બરાબર. પછી એ બંને જે આપણને જુદું પાડ્યું તો પટેલ એ બાવામાં આવે. પટેલ એ મંગળદાસમાં જાય. બાવામાં નહીં. પટેલ એ મંગળદાસ કહેવાય, અમે બાવો કહેવાય. એટલે બાવો સ્વરૂપમાં રહે છે અને પટેલ તો મંગળદાસ છે જ, અને એ મંગળદાસ વર્તમાનમાં રહે છે. તો મંગળદાસ એટલે તો ભૌતિક દેખાય એ જ ને સાહેબ. મંગળદાસ એટલે ફિઝિકલ ભાગ જે બધું જોઈ શકાય આંખેથી.
સ્થૂળ ભાગ જે છે બધો, જે આંખેથી જોઈ શકાય, ભલે સૂક્ષ્મમાં હા સૂક્ષ્મ હોય, દૂર દેખાય, એ સ્થૂળ ભાગ બધો મંગળદાસ કહેવાય, અને સૂક્ષ્મ ભાગને બાવો કીધો. એટલે સૂક્ષ્મ ભાગ જે છે એ પોતાના સ્વરૂપમાં રહે. એ વચ્ચે અંતરાત્મા વાળો હું છે ને, આજ્ઞા કોણ પાડે હા છે તમારી? બસ એ શું જ. કીધું? એ તમે આજ્ઞા પાડનારા 300 અને અમુક ડિગ્રીએ છો. દાદા ભગવાનના એ વચલો ભાગ 356 ડિગ્રીએ છે, એટલે એ જ્ઞાની કહેવાય. પટેલ જ્ઞાની નથી, એ પોતે જ્ઞાની છે. હા બરાબર છે. એટલે મંગળદાસ એ જ્ઞાની નહીં. ના, મંગળદાસ એ એમ પટેલ સ્થૂળ મન વચન કાયા, હા સ્થૂળ ભાગ મન વાણી અને વર્તન, એ સ્થૂળ ભાગ પરમાણુ નો ભાગ એ પટેલ બરાબર એટલે મંગળદાસ. અને આ વચલો ભાગ અંતરાત્મા ભાગ એ બાવો એ અમે, એ જ્ઞાની બાવો છે. બરાબર. બહુ બહુ સરસ સરસ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ શાંતિ દાદા. અમીબેન નો પ્રશ્ન છે. અમીબેન, અનમ્યુટ કરજો. પુરાણજી, એટલે આમાં એવું થયું કે અ, દાદા તો એમનું ફિઝિકલ પણ જ્ઞાની રૂપે થઈ ગયા હતા, એટલે એમની બોડી આખી ભગવત સ્વરૂપે, એટલે એ તો અંદરથી પણ જ્ઞાની ને બહારથી પણ જ્ઞાની હતા એવું. ને આપણે જે વર્તમાનમાં રહી છે એ આજ્ઞા જે પાડે છે એ વર્તમાનમાં રહે છે, તો એનું પ્રોજેક્શન અમીની અંદર આવે છે એવું ને? એટલે અમી પણ પછી ભૂત ભવિષ્યની ચિંતામાં નથી રહેતી અને એ પણ વર્તમાનમાં આપણને કોઓપરેટ કરે છે એવું કહેવાય? હા, વર્તમાનમાં રહેવું એટલે ભવિષ્યમાં કે ભૂતકાળમાં ના જવું. ભવિષ્ય અને હા ભૂતકાળમાં ના જવું એટલે ભવિષ્યનો વિચાર કરો, હું આમ કરું તેમ કરું, હવે શું થશે. તો હા ભૂતકાળમાં એને આમ કર્યું તેમ કર્યું, એટલે અંતસ્કરણના લેવલે થયું ને એ. એટલે એ હા અંતસ્કરણના લેવલ, એટલે એ મંગળદાસ કેટેગરીમાં જાય. અને right. એમાં આપણે એટલે ભળી જઈએ તો આપણને અસર થાય. correct. એટલે જે જે દાદા કહે છે કે આ પ્રકૃતિ તો સહજ જ છે અને તમે જે હતા એ તમે અસહજ હતા, એટલે હવે આજ્ઞાધીનથી આજ્ઞાની સમજથી આપણે વ્યવસ્થિત શક્તિ કરતા છે, ફાઇલનો સંભાવે નિકાલ કરવા જઈએ છે, તો એમાં વર્તમાનતા આપણી સચવાઈ રહી છે. બરાબર છે? હમ. તો આ પ્રકૃતિ જે છે અમીનો ભાગ છે એ એટલે આપણું પ્રોજેક્શન જ છે, એટલે એ અંદર જેવું થાય છે એ બહાર એવી રીતે એ પણ બિહેવ કરી લે છે એવું ને? સંભાવે એની અસર નિકાલનો ભાગ. હા દેખાય. તમે કોઈનામાં શુદ્ધાત્મા જો, કોઈ ખરાબ હા વ્યવહાર કર્યો, તમે પ્રતિક્રમણ કરો, તમે ફાઇલ છે સંભાવે નિકાલ બોલો, એટલે હા તમને અંદરથી સ્થિરતા રહે, એટલે એ હા સ્થિરતા શરીર પર દેખાય. કરેક્ટ. તમે મંદિરમાંથી દર્શન કરીને આવો, પછી તમારા ચંપલ ચોરાઈ જાય, ગઈકાલે જ 200 રૂપિયાના મોંઘા લીધેલા કે 500 રૂપિયાના હમ મોંઘા લીધેલા, એટલે જો હમ તમે વ્યવસ્થિત રહે તો મોઢા પર કઈ ફરક ના પડે. અને વ્યવસ્થિત હાજર ના રહ્યો તો આયા ક્યાં ગયા, શું થયું, જો આમ છું તેમ છું, એ અમી પર અસર આવે. કરેક્ટ. હા એટલે પોતે સ્થિર થાય તો પછી એ શરીર ઉપર એની પ્રકૃતિ પર એની ઓલું તો પડે, રિફ્લેક્શન તો આવે જ, અસર તો રિફ્લેક્શન આવે. રિફ્લેક્શન. એટલે જે દાદા કે આ પૂતગલને ચોખ્ખું કરવાનું છે, તો આ જવાબદારી આપણને રહી છે કે આપણે જો વર્તમાનમાં રહ્યા તો આ ચોખ્ખું થતું જશે એવું ને? પૂતગલ વર્તમાન વ્યવહારથી એની જાગૃતિ રહેશે, છૂટાપણાની જાગૃતિ જાગૃતિ રહેશે. રહેશે. હા એ છૂટાપણા આપણે વાંચ્યું ને એટલે પરમાણુ આવીને શુદ્ધ થઈને જતા રહેશે. જ્ઞાતા દ્રષ્ટા રહ્યા તો છૂટા રહીને એ પરમાણુ હા આવીને જતા રહે. એટલે કરેક્ટ. એ રીતે આપણે કરવાનું. પ્રકૃતિને શુદ્ધ કરવી એટલે ડિસ્ચાર્જ થતા કશાય, ડિસ્ચાર્જ હા થતો ચારિત્ર, એને આપણે જોવું, અથવા હા જ્ઞાનથી કે આજ્ઞાથી એને મેનેજ કરવું. હા એટલે એ પૂતગલનો ભાગ કે પ્રકૃતિનો ભાગ ચોખ્ખો કરવાનો દાદા કે આત્મા તો કાં તો પૂતગલને ચોખ્ખું કરો, કાં તો આત્માને ચોખ્ખું કરો. હવે પૂતગલ ચોખ્ખું થાય નથી એટલે મેં આત્મા ચોખ્ખો કરી આપ્યો તમને. હમ
એટલે હું એની સ્થાન પર મૂકી આવ્યો. હું નામદારીમાંથી હું શુદ્ધાત્મામાં મૂકી આવ્યો. એટલે વ્યવહાર આત્મામાંથી અંતરાત્મામાં કરી નાખ્યો. અને ભૂતગલનો ભાગ છે જે તમે ચાર્જ કરીને આવ્યા છો એ પરમાણુ હવે ભૂતગલને ચોખ્ખું કરવાનું છે. એટલે એ બધા ડિસ્ચાર્જ, બધા કચારો ને મોહ ને બધું એક્ઝોસ્ટ કરી નાખવાનું. ચોખ્ખું કરવું એટલે એક્ઝોસ્ટ કરી. ક્રમિક માર્ગમાં હોય મારે ક્રોધ નથી કરવાનો, મારે લોભ નથી કરવાનો, એમ કરતા કરતા ચોખ્ખું કરે છે. લોભ અને બધા પરમાણુ કાઢે છે. ભાવ કરે એક અવતારમાં, પરિણામ આવે બીજા અવતારમાં. પછી જે બાકી રહ્યો પાછું બીજો ભાવ કરે, પાછું એ ચોખ્ખું થાય. એમાં ઘૂસી બી જાય અમુક. એટલે એ ક્રમિક માર્ગ છે. હવે આપણે અક્રમમાં આવી ગયા એટલે આપણે છૂટા પડી ગયા પ્રકૃતિથી. એટલે પ્રકૃતિનો જે એને હવે જેમ જેમ ડિસ્ચાર્જ હૃદયોમાં આવશે તેમ તેમ એને ચોખ્ખા કરતા જવાનું. કરીએ છૂટકો ભૂતગલને આપણે તો ભગવાન થયા, ભૂતગલને ભગવાન બનાવવાનો છે. એટલે એક શાબ્દિક પ્રયોગ છે. ભૂત લેવા નથી, ભગવાન બનાવવું એટલે ભગવત ગુણ ખીલે. ક્રોધ ગુણમાં લોકો એટલે એના પ્રતિપક્ષી ભગવત ગુણો બધા ખીલે. ક્રોધ ઓછો થાય તો ક્ષમા નામનો ગુણ ખીલે. માન ઓછું થાય તો સરળતા નામનો ગુણ પૂરો થાય. કપટ ઓછું થાય, ના સોરી, કપટ ઓછું થાય તો સરળતા ખુલ્લી થાય. માન ઓછું થાય તો નમ્રતા ખુલ્લી થાય. લોભ ઓછું થાય તો સંતોષ નામનો ગુણ. એટલે બધા ભગવત ગુણ ખુલે. એટલે પ્રકૃતિને ચોખ્ખી કરવાની છે, ભગવાન બનાવવાનું છે. તો શબ્દ પ્રયોગ છે બધા, પણ એનો પ્રિન્સિપલ એટલે એ આપણો એટલો જ પુરુષાર્થ છે. એ ચોખ્ખું થઈ ગયું એટલે આપણે કેવળ જ્ઞાન જ છે, બીજું કઈ રહેવું નહીં. એટલે આજે સૂત્ર આમાં અમે અમારા સ્વરૂપમાં રહીએ અને આ પટેલ વર્તમાનમાં રહે નિરંતર. એટલે દાદા તો જે એટલે સ્વરૂપનું જે ભાગ છે ત્યાં આપણે પહોંચવાનું છે, બરાબર ને? આપણે વર્તમાનમાં રહી રહીને સ્વરૂપમાં રહીશું, એવું છે ને? એટલે આપણી જર્ની ત્યાં સુધીની છે. વર્તમાનમાં રહેવું એટલે બરાબર છે. એ વર્તમાન રહો એટલે ભૂત ભવિષ્યમાંથી નીકળી જ નહીં. એટલે તો તમે આત્મામાં રહી શકો ને, એટલે પોતે તમે પડી જાવ ને. હા, તો વર્તમાનમાં રહીએ અને સ્વરૂપમાં રહીએ એક ના કહેવાય? જરૂરી નથી. ઓકે, જરૂરી નથી. હવે હું શું કરીશ, છોકરાને એડમિશન લગ્ન નથી થતા, વાંધો નહીં, આપણે પ્રયત્ન કરશું, દેખા જાય. એ પછી વિચારવું બંધ કરીને વર્તમાનમાં આવી જાય. અને હવે શું કરશું, વાત કરું, ઓલીને વાત કરું, આનો છોકરો બાકી છે, આ બાકી છે, તો તમે ભવિષ્યમાં જતા રહ્યા. હા, એટલે વર્તમાનમાં રહેવું અને એને તમે જુઓ, જાણો, તો તમે બરાબર. હા હા, ખ્યાલ આવ્યો. તમે જુઓ તો તમે છૂટા પડી ગયા, તો તમે વર્તમાનમાં છો. હા હા, તમે બી પડી જાઓ તો તમે ભવિષ્યમાં જતા રહ્યા. હા હા, રાઈટ. એટલે જે આ વર્તમાન, ચલો એને બંધ કરી દીધું, પણ એ છૂટું થાય એવું જરૂરી નથી. હા, ખ્યાલ આવ્યું. ભવિષ્યને બહુ વિચાર કરી હું ટીવી જોઉં તો મજા કરું, ચાલો. હા, ડિપેન્ડ છે ના પણ. એટલે જે વર્તમાનમાં જે રહેવું એ ભાગ આજ્ઞાધીનમાં પણ રહેવાયું કહેવાય. અને એને જે આપણે જોઈએ કે આ રહેવાયું કે ના રહેવાયું, તો એ આપણું સ્વરૂપ કહેવાય ને. એટલે એ ભાગ સ્વરૂપ કહેવાય. હા ને? હા, સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા મારું એટલે તમે સ્વરૂપમાં છો. હા, એટલે દાદાનું પૂરું વિઝન હતું ને આપણે આ ગોઠવણી કરીને ઉપયોગ મૂકવો પડે છે. હા, આપણે ઉપયોગ મૂકવો પડે, કારણ કે ભરેલો માલ ડખો કરે છે ને. હા, એટલે ભરેલો માલ ડખો કરે, કારણ કે એનો ફોર્સ વધારે છે, હા, ઇન્ટેન્સિટી. આપણી જાગૃતિની ઇન્ટેન્સિટી ઓછી છે, તીવ્રતા ઓછી છે. તીવ્રતા ઓછી, પણ આપણને પછી ખબર પડે છે કે આ આપણે ચૂકી ગયા. હા, પાછળથી તો બધાને જ ખબર પડે છે. હા, જાગૃતિ તો બધાને છે જ. હા, ખાલી ત્યારે હાજર, એટલે પછી જયારે ફોર્સ ઓછો થઈ જાય પાછું જાગૃત થઈ જાય છે, ભાઈ આટલું આપણે ચૂકી ગયા. એટલે પાછું હેન્ડલ મારે છે, પાછું પુસ્તક કરે છે.
રાઈટ. એટલે આપણી કમાણી અહીંયા છે. હેન્ડલ મારીને પાછા લાવવાનું બસ સંભળ. હા હા બરાબર છે. રાઈટ. બરાબર, ખ્યાલ આવી ગયો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બેન. શાંતિ જય દાદા સચ્ચિદાનંદ. અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ પૂર્ણિનાનંદજી. હા દાદાએ એમ કીધું કે પટેલ વર્તમાનમાં હોય, તો જો પટેલ જ્ઞાતા દ્રષ્ટામાં હોય તો જ વર્તમાનમાં હોય. ના, પટેલ જ્ઞાતા દશા ના રહી શકે. પટેલ તો સ્થૂળ મંગળદાસ. આ તો એમ નહીં, એમાં લખ્યું ને કે પટેલ પટેલ અમે વર્તમાન સ્વરૂપ એટલે બુદ્ધિ અને મનના ડખો ના હોય. આ કરશું ને તે કરશું ને હવે આમ કરીએ ને તેમ કરીએ, એ કઈ ડખો ના હોય, ગાંઠો જ ના હોય. એટલે વર્તમાન બસ. એટલે એ વર્તમાન પોતે સ્વરૂપમાં હોય એટલે પટેલ બાય ડિફોલ્ટ વર્તમાનમાં આવી જાય. હું પોતે શુદ્ધાત્મા છું, હું અમે શુદ્ધાત્માના અમારા દર્શનમાં હોઉં. સ્વરૂપમાં રહીએ. હા હા, તમે શુદ્ધાત્મામાં રહો તો પટેલ પછી શાંત જ હોય ને. ના ના, અમે એટલે તો કોણ? અમે એટલે અંતર પોતે જ્ઞાન દશા વાળો હું. કઈ દશા? આંતરિક દશા વાળો. અંતરાત્મા કે છે ને, હા, અંતરાત્મા દશા વાળો હું, એ સ્વરૂપમાં હોય. હા, અને અંતરાત્મામાં હોય. પટેલ વર્તમાનમાં હોય. તમે આજ્ઞા પાડો છો કે નહીં? હા મારે આજ્ઞા પાડવી છે એમ નક્કી કરો છો ને? હા બરાબર, નક્કી. હા, અને આજ્ઞા પાડો છો ને તો એ કોણ પાડે છે? એ અંતરાત્મા વાળો હું પાડે છે ને. હા, અંતરાત્મા હોય. હા, પેલા હું શાંતિભાઈ હતું, હવે કે છે ના હવે હું શુદ્ધાત્મા છું, હવે સંભાવે નિકાલ કરવો છે. એટલે એ અંતરાત્મા વાળો હું. એટલે એ જયારે હું શુદ્ધાત્માના જાગૃતિમાં રહ્યા કરે તો એટલે હું સ્વરૂપમાં છે. એટલે એ જે આપણો હું છે એ 300 ડિગ્રીઝમાં છે. દાદા ભગવાનનો એ જ હું 356 ડિગ્રી હતો. બરાબર. વચલો શરીર અને શુદ્ધાત્માની, શરીર અને શુદ્ધાત્માની વચ્ચે છે ને. મારે આજ્ઞા પાડવી છે આ ફાઇલ આવી સંભાવે નિકાલ કરો. પેલા ને તો ધર્મ આગળ થઈ ગયો તો આ નકામો માણસ અમારો અડધો કલાક બગાડશે. વિચાર આવે પછી તમે કહો ના ના ફાઇલ આવી સંભાવે નિકાલ કરો, બોલે કે નહીં? તો એ કોણ બોલે છે? આ હા. ફાઇલ આવી સંભાવે એ એ અંતરાત્મા અંતરાત્મા. હા. હા, ફાઇલમાં તમે શુદ્ધાત્મા જુઓ, અથવા તમે હું શુદ્ધાત્મા છું જાગૃતિમાં રહો. તમે શુદ્ધાત્મા રહીને એ બસ એ જ અમે, એ દાદા ભગવાનનો અમે. બરાબર છે. હું શુદ્ધાત્મા છું. આપણે રાખવું પડે એમને રે. હા બરાબર બરાબર, બે એક જ સાથે રહે. હા, હા હા આપણે શુદ્ધાત્મામાં રહેવું પડે એમને, આપણે રાખવું પડે પુરુષાર્થ કરીને. હા, આપણે રાખવું પડે. જ્ઞાતા દશા રહેવું પડે એમને રહ્યા કરે. એમને રહ્યા કરે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે અહીંયા હમણાં 11:50 થઈ ગયા, અહીંયા પૂરું કરીએ સાહેબ. ચાલો, નમો વિતરાગાય. ત્રિમંત્ર બોલાવો. બોલો નમો વિતરાગાય. નમો વિતરાગાય. જોરથી નમો વરિયંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વત્સાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહે સૌ સાહુણમ. નમો લોહે સબ સાહુણમ. એસો પંચન મુક્કારો. પૈસો પંચને મુક્કારો. સૌ ભાવપનાસણો. સર્વ પાવપણાસણો. મંગલાંચ સવેસે. મંગલાણમ ચ સવ્વે સીમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જો સાંભળો, જરા મૂકો 1 મિનિટ નરેશભાઈ, એમનો ફોટો મૂકો. નરેશભાઈ, નરેશભાઈ, નરેશભાઈ ક્યાં ગયા? જો આ શાંતિ દાદા, આ તમે હમણાં ત્રિમંત્ર બોલ્યા ને, હવે હા. મોટેથી બોલ્યા, પછી વચ્ચે વચ્ચેથી જે રીતે હું બોલાવતો હતો એને બદલે તમે તમારી રીતે જ બોલવાનું ચાલુ કરી દીધું. ઓલું રાગમાં આવી ગયું 1-2 શબ્દ, પડામાં હા. હોય. એટલે આ બધું તમે દેખાયું કે નહીં? આ દેખાયું. આજે તો જોશથી બોલ્યા, પછી જરા રાગ વાળો આવ્યો, પછી પાછું જોશથી બોલ્યા. હા. તો એ જોશથી બોલનાર એ પટેલ, એ ફાઇલ એ મંગળદાસ, એ શાંતિ દાદા, હા. આને આ બરાબર બોલાયું, આ ના બોલાયું, જે જાણ્યું એ પોતે, એ અંતરાત્મા. હા, એ અંતરાત્મા. હા. તમે જાણ્યું ને કે આ શાંતિ દાદા આમ બોલ્યા, નામ બસ આ લયમાં હા. બોલ્યા, એટલે એ બોલનારો એ પટેલ, એ મંગળદાસ, શાંતિ દાદા. હા. હા. અને જેને જાણ્યું હોય એ પોતે, એ અંતરાત્મા. અંતરાત્મા. બોલનાર ત્યાં પટેલ પટેલ. આમ શાંતિ દાદા આમ બરાબર હા. બોલે ના બોલે. હા. બરાબર. હવે સમજાય ગયું પોતે. હા.